નમસ્કાર મિત્રો, હું જતીન ડાયાણી મારી યુટ્યુબ ચેનલમાં આપનું સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે મિત્રો મહત્વના એક ટોપિકની આપણે વાત કરવાની છે, જે ગૌણ સેવાને અનુરૂપ લેવાતી તમામ એક્ઝામો છે, આવનારી પીએસઆઈની એક્ઝામો છે, એ દરેક એક્ઝામોમાં તમને ઉપયોગી થશે. આજે આપણે વાત કરવી છે ગુજરાતી સાહિત્ય વિશે. સાહિત્યના એવો ટોપિક લેશું કે જેમાં અત્યાર સુધીમાં પૂછાઈ ગયેલા સવાલો સાથે આપણે મિત્રો લેશું. બરાબર, ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓ અને એને અનુરૂપ પૂછાઈ ગયેલા સવાલો વિશે આપણે આજે ચર્ચા કરવી છે મિત્રો. બરાબર, ગુજરાતી સાહિત્યની શરૂઆત કરીએ એની પહેલા ગુજરાતી ભાષા શું છે, ગુજરાતી સાહિત્ય ક્યાંથી આવ્યું છે મિત્રો, એના વિશે થોડીક આપણે ટૂંકાણમાં ચર્ચા છે એ કરી લઈએ. બરાબર, સૌ પ્રથમ જોઈએ આપણે ગુજરાતી ભાષા. ગુજરાતી ભાષા છે એ ભાષા ક્યાંથી આવી. બરાબર, આના અનુરૂપ પણ મિત્રો આપણે બે ત્રણ સવાલો પૂછાઈ ગયેલા છે કે ગુજરાતી ભાષા છે એ કઈ ભાષા ઉપરથી ઉતરી આવી છે. બરાબર, ગુજરાતી ભાષાને પહેલા કયા નામથી ઓળખવામાં આવતી હતી. બરાબર, તો એના વિશે થોડીક અનુરૂપ આપણે ચર્ચા કરીએ. તો ગુજરાતી ભાષા જોઈએ તો મૂળ વૈદિક સંસ્કૃત ઉપરથી ઉતરી આવી છે મિત્રો. વૈદિક સંસ્કૃત ઉપરથી ગુજરાતી ભાષા ઉતરી આવી. ભાષામાંથી કાળક્રમે મિત્રો પરિવર્તન થતું ગયું. પરિવર્તન તરત નથી થતું, પરિવર્તન થતા છે એ મિત્રો ઘણો બધો સમય છે એ લાગી જતો હોય. ગુપ્ત યુગમાં સંસ્કૃત ભાષા છે એ સંસ્કૃત ભાષા મુખ્ય ભાષા તરીકે મિત્રો બોલવામાં આવતી હતી. બરાબર, એ સમયમાં તમામ લોકો છે એ સંસ્કૃત ભાષા છે એ સંસ્કૃત ભાષા બોલતા હતા. અને આપણા સાહિત્યની શરૂઆત જોઈએ તો મુખ્યત્વે સંસ્કૃત ભાષાથી થઈ છે. બરાબર, અને આપણી ગુજરાતી ભાષા છે એ પણ સંસ્કૃત ઉપરથી જ ઉતરી આવેલી ભાષા છે. બરાબર, કાળક્રમે સંસ્કૃત ભાષામાં પણ મિત્રો પરિવર્તન થયું. સંસ્કૃતમાંથી ભાષા બની મિત્રો પ્રાકૃત. યસ, સંસ્કૃતમાંથી પ્રાકૃત ભાષા બની. એક સમય એવો હતો કે જ્યારે પ્રાકૃત ભાષા પણ લોકો છે એ બોલતા હતા, લોકબોલીમાં પ્રચલિત હતી. અને હેમચંદ્રાચાર્ય દ્વારા લખાયેલો ગુજરાતી ભાષાનો પ્રથમ વ્યાકરણ ગ્રંથ સિદ્ધ હેમ શબ્દાનું શાસન જે પ્રાકૃત ભાષામાં મિત્રો લખાયેલો છે. બરાબર, આ ઉપરાંત આપણો સૌ પ્રથમ રાસ ભરતેશ્વર બાહુબલી રાસ, એમાં પણ પ્રાકૃત ભાષાનો ઉલ્લેખ મિત્રો કરવામાં આવેલો છે. તો પ્રાકૃત ભાષામાંથી પણ મિત્રો પરિવર્તન થયું છે. અને પ્રાકૃત ભાષામાંથી પરિવર્તન થઈને ભાષા બની છે અપભ્રંશ. યસ, એક સમય અપભ્રંશ ભાષા પણ મિત્રો સોલંકી શાસન છે, સોલંકી શાસનના અંતકાળમાંથી અપભ્રંશ ભાષા છે એ પ્રચલિત બનવા લાગી હતી મિત્રો. અપભ્રંશ ભાષામાંથી પણ થોડું પરિવર્તન થયું. બરાબર, અને ગુર્જર અપભ્રંશ બની. ગુર્જર અપભ્રંશ. બરાબર, અને આની ઉપરથી જ ગુર્જર અપભ્રંશ ઉપરથી જ આપણી ગુજરાતી ભાષા મિત્રો ઉતરી આવેલી છે. ગુજરાતી ભાષા સવાલ પૂછાઈ ગયેલો છે મિત્રો, ગુજરાતી ભાષા કઈ ભાષા ઉપરથી ઉતરી આવેલી છે? તો કે ભાઈ વૈદિક સંસ્કૃત ઉપરથી ઉતરી આવેલી છે. એકવાર સવાલ એવો પણ પૂછાયેલો હતો કે ગુજરાતી ભાષા કઈ ભાષા ઉપરથી ઉતરી આવી. જો આ ઓપ્શનો ન આપ્યા હોય તો આપણે કરવી પડે મિત્રો ગુર્જર અપભ્રંશ ભાષા ઉપરથી આપણી ભાષા ઉતરી આવેલી છે. ગુજરાતી શબ્દ છે એ ગુજરાતી શબ્દ સૌ પ્રથમ કોઈ વ્યક્તિએ પ્રયોજ્યો હોય તો મિત્રો પ્રેમાનંદે. એમનું અંતિમ આખ્યાન દશમ સ્કંધ છે જે અધૂરું રહી ગયું હતું. આ દશમ સ્કંધમાં છે એ સૌ પ્રથમ ગુજરાતી ભાષા એવો શબ્દ પ્રયોગ જોવા મળે છે. આની પહેલા પણ આખ્યાન છે એ આખ્યાનનો પિતા ગણાતો ભાલણ દ્વારા છે મિત્રો ગુર્જર ભાષા એવો શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો હતો. ગુર્જર ભાષા, યસ, આવો શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો હતો. સવાલ પણ પૂછાઈ ગયેલો છે કે ગુર્જર ભાષા શબ્દ પ્રયોગ સૌ પ્રથમ કોણે કર્યો? બરાબર, તો ભાલણ પુરુષોત્તમદાસ તલવંડી, બરાબર, જેને ઓળખવામાં આવે છે આખ્યાનનો પિતા કહેવાય છે, એમણે ગુર્જર ભાષા શબ્દ પ્રયોગ કર્યો છે. જ્યારે મિત્રો ઉમાશંકર જોશીએ મારું ગુર્જર શબ્દ પ્રયોગ કર્યો છે ગુજરાતી ભાષા માટે. મારું ગુર્જર ભાષા આવો શબ્દ પ્રયોગ કરેલો છે મિત્રો, યાદ રાખજો. બરાબર, કે આમાંથી પણ આપણને થોડા ઘણા સવાલો છે એ પૂછાઈ ગયેલા છે. આ થઈ આપણી ગુજરાતી ભાષા વિશેની વાત. હવે આપણે વાત કરીએ છીએ સાહિત્ય. બરાબર, તો ગુજરાતી સાહિત્ય છે, ગુજરાતી સાહિત્ય પણ મિત્રો આમ જોઈએ તો સંસ્કૃત ભાષા ઉપરથી જ ઉતરી આવ્યું છે. સાહિત્ય છે એ સાહિત્યના મિત્રો શરૂઆતથી આપણે જોઈએ તો સાહિત્યને મિત્રો બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. સાહિત્યને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. પહેલું છે મધ્યકાલીન સાહિત્ય જેને કહેવાય છે, અને ત્યાર પછી જે બીજું અર્વાચીન સાહિત્ય.
આવી રીતે બે ભાગમાં વિભાજન છે એ વિભાજન કરવામાં આવ્યું છે. મધ્યકાલીન સાહિત્યનો સમયગાળો છે ઈસવીસન 1185 થી મિત્રો 1850 સુધીનો. બરાબર, જ્યારે 1850 થી લઈને આજ સુધી, બરાબર, આજ દિન સુધીને અર્વાચીન ગુજરાતી સાહિત્યનો સમયગાળો તરીકે ઓળખવામાં આવે છે. બીજી રીતે કહીએ તો મધ્યકાળથી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની શરૂઆત જો કહીએ તો પ્રથમ કવિ હેમચંદ્રાચાર્યથી શરૂ કરીને અંતિમ કવિ દયારામ સુધીનો જે સમયગાળો છે એને મધ્યકાળ તરીકે ઓળખવામાં આવે છે. મધ્યકાળને પણ મિત્રો બે ભાગમાં વિભાજન કર્યો છે. બરાબર, મધ્યકાળથી મધ્યકાળને મિત્રો જૈન સાહિત્ય, બરાબર, અને ત્યાર પછી જૈનેતર સાહિત્ય, આવી રીતે બે ભાગમાં એને વિભાજન કર્યો છે. જૈન સાહિત્ય અને જૈનેતર સાહિત્ય. જૈન સાહિત્ય ઈસવીસન 1100 થી લઈને 1414 એટલે કે નરસિંહ મહેતાના જન્મ સુધી, કેમ કે નરસિંહ મહેતાનો સમયગાળો 1414 થી લઈને 1480 સુધીનો માનવામાં આવે છે. બરાબર, યસ. અને જ્યારે જૈનેતર સાહિત્ય છે એ 1414 થી લઈને 1850 સુધીનો સમયગાળો મિત્રો જૈનેતર સાહિત્યને ઓળખવામાં આવે છે. બરાબર, અર્વાચીન ગુજરાતી સાહિત્ય એને પણ કેટલાક ભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યનો સૌ પ્રથમ છે એ કોઈ યુગ આવતો હોય તો એ છે મિત્રો નર્મદ યુગ, અથવા તો એને સુધારક યુગ છે એ સુધારક યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યુગનો સમયગાળો 1850 થી લઈને 1885 સુધીનો ગણાય છે મિત્રો. નર્મદ યુગ, સુધારક યુગ. કેમ કે મધ્યકાળમાં કેટલીક બદીઓ રહી ગઈ હતી, કેટલાક કુરિવાજો હતા, એની સામે બંડ પોકારવાનું કાર્ય કર્યું હોય તો એ નર્મદ યુગના સર્જકોએ કર્યું છે. નર્મદ યુગમાં નર્મદ સૌથી અગ્રગણ્ય સર્જક હતો. બરાબર, જેને સુધારક યુગનો અરુણ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, યસ. તો એટલા માટે એનું આખું યુગનું નામ છે એ નર્મદ યુગ રાખવામાં આવ્યું છે, સુધારક યુગ રાખવામાં આવ્યું છે. આ યુગના જેટલા પણ સર્જકો થઈ ગયા મિત્રો, બરાબર, એ તમામ લોકો સાહિત્યકાર તરીકે ઓળખાવા નહોતા માંગતા, પણ તેઓ સમાજમાં કોઈને કોઈ સુધારો કરવા માંગતા હતા. અને સુધારો કરવા માંગતા હતા એટલે એને અનુલક્ષીને ગુજરાતીમાં સુધારાને અનુરૂપ જ એમણે છે એ લખાણ લખ્યું છે. આ યુગના સર્જકોમાં જોઈએ તો નર્મદ પોતે, દલપતરામ છે, મહિપતરામ નીલકંઠ છે, કૃષ્ણદાસ મૂળજી છે, દુર્ગારામ મહેતાજી છે, નવલરામ પંડ્યા છે. બરાબર, આ બધા મહત્વના સર્જકો થઈ ગયા કે જેને સમાજમાં કોઈને કોઈ પ્રકારે જે સુધારા કરવા માટેનું લખાણ લખ્યું છે. બરાબર, જેથી કરીને એમને સુધારક યુગ અથવા નર્મયુગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી 1885 ત્યારબાદ યુગની શરૂઆત થાય છે પંડિત યુગ અથવા તો મિત્રો સાક્ષર યુગ. પંડિત યુગ, સાક્ષર યુગ અથવા તો ગોવર્ધન યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો સમયગાળો 1885 થી 1915 સુધીનો છે મિત્રો. આ યુગના જે સર્જકો થઈ ગયા ને એ યુગના સર્જકોને મિત્રો યુનિવર્સિટી સુધીનો અભ્યાસક્રમ છે એ પ્રાપ્ત કરવાનો છે એ સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. અને મોટા ભાગના સર્જકો છે એ યુનિવર્સિટી સુધીનો અભ્યાસ પ્રાપ્ત કર્યા, ખૂબ ભણ્યા, પંડિતો કહેવાના, સાક્ષરો, ભણેલા છે એટલે સાક્ષરો તરીકે એમને ઓળખવામાં આવ્યા. અને પહેલો કોઈ અગ્રગણ્ય સર્જક હોય તો એ હતો ગોવર્ધનરામ ત્રિપાઠી. મિત્રો આ યુગમાં જ વિદેશી સાહિત્ય સ્વરૂપ છે એ ગુજરાતી સાહિત્યમાં પ્રગરણા થયા. કેમ કે યુનિવર્સિટીના અભ્યાસ દરમિયાન છે વિદેશી સાહિત્યના સંપર્કમાં પણ આવ્યા, જેથી કરીને આ યુગમાં ઘણા નવા સાહિત્ય સ્વરૂપો આવ્યા છે. જેમ કે ગુજરાતી ભાષાની મહાનવલકથા, બરાબર, ઉર્મી કાવ્યો આ યુગમાં આવ્યા છે, સોનેટ આ યુગમાં આવ્યા છે, બરાબર, ખંડકાવ્ય આ યુગમાં આવ્યા છે, બરાબર, હાઇકુ આ યુગમાં આવ્યું છે. તો આવી રીતે નવા જે સાહિત્ય સ્વરૂપો છે, વિદેશી સાહિત્ય સ્વરૂપો છે એ આ યુગમાં આવ્યા. અને મોટા ભાગના સર્જકો છે એ BA LLB સુધીનો અભ્યાસ છે એ અભ્યાસ કરી ચૂક્યા હતા, એટલા માટે એને પંડિત યુગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, નેક્સ્ટ 1915 ગુજરાતમાં તેમજ ભારતમાં કઈ નવી પરિસ્થિતિનું સર્જન થયું. કેમ કે 1915 છે એ ગાંધી બાપુ છે, એ ગાંધી બાપુ મિત્રો સ્વદેશ છે એ સ્વદેશ પરત ફર્યા. બરાબર, સ્વદેશ પરત ફર્યા, જેથી કરીને ગાંધી બાપુની અસર માત્ર રાજકીય પરિસ્થિતિ જ નહીં પણ રાજકીય છે, સામાજિક છે, બરાબર, આ ઉપરાંત સાહિત્યમાં પણ એમના અસર છે અસર જોવા મળી. એટલે 1915 બાદ આગળનો યુગ જે છે એને ગાંધી યુગ તરીકે મિત્રો ઓળખવામાં આવ્યો, જેને 1915 થી લઈને 1940 સુધીનો સમયગાળો કહેવાય છે. આ યુગના જેટલા પણ સર્જકો થઈ ગયા એ તમામ સર્જક ઉપર મિત્રો ગાંધીજીની અસર છે અસર જોવા મળી. બરાબર, એમાં ગાંધીજી પોતે જ પહેલા સાહિત્યકાર આવશે. બરાબર, ત્યાર પછી કાકા સાહેબ કાલેલકર જુઓ, ઝવેરચંદ મેઘાણી જુઓ, કનૈયાલાલ મુનશી જુઓ, સ્નેહ રશ્મિ જુઓ, બરાબર, યસ, રવ દેસાઈ જુઓ,
આ બધા જ યુગના જે આ યુગના સર્જકો છે એ બધાએ જે લખાણ લખ્યું છે, બરાબર, એ સ્વતંત્રતાને અનુલક્ષીને લખ્યું છે. ગાંધીજીની વિચારધારાને અનુલક્ષીને મિત્રો ગુજરાતી સાહિત્યમાં લખાણ લખાયું છે. જેથી કરીને આ યુગને ગાંધી યુગ તરીકે ઓળખવામાં 1840માં આ યુગ પૂર્ણ થાય છે. અને ત્યારબાદ યુગ આવે અનુગાંધી યુગ. અનુગાંધી યુગ. અનુગાંધી યુગનો સમયગાળો 1940 થી 1960 સુધીનો ગણવામાં આવે છે મિત્રો. આ યુગમાં મોટા ભાગે ગ્રામ્ય પરિવેશનનું વર્ણન છે એ જોવા મળે, ગામડાના માણસોનું વર્ણન છે એ જોવા મળે, પ્રકૃતિનું વર્ણન આપણને મિત્રો જોવા મળે છે, બરાબર. જેથી કરીને અનુગાંધી યુગ મિત્રો એમને ઓળખવામાં આવ્યો. ગાંધીજીના મિત્રો ત્યાર પછીનો યુગ છે, બરાબર. અને ત્યારબાદ છેલ્લો યુગ છે આધુનિક યુગ. આધુનિક યુગ. આધુનિક યુગની શરૂઆત 1960 થી થાય ને આજ સુધીનો યુગ છે એને આધુનિક યુગ તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. આ યુગમાં માનવ જીવનની વિડંબણાઓનું વર્ણન જોવા મળે છે, શહેરીકરણનું સૌથી વધુ વર્ણન જોવા મળે છે, બરાબર, આમની કૃતિઓમાં. જેથી કરીને આધુનિક યુગ તરીકે ઓળખવામાં આવે છે. આવી રીતે મિત્રો અર્વાચીન ગુજરાતી સાહિત્ય છે એ અર્વાચીન ગુજરાતી સાહિત્યનું વિભાજન કરવામાં આવ્યું છે, બરાબર. મધ્યકાળ છે, મધ્યકાળના બે ભાગમાં વિભાજન કર્યું. જૈન સાહિત્ય. જૈન સાહિત્ય એટલે કે આમાં જે સર્જકો થઈ ગયા એ મિત્રો તમામ જૈન ધર્મને અનુલક્ષીને જૈન મુનિઓ થઈ ગયા છે, બરાબર. અને સાહિત્યની શરૂઆત છે એ સાહિત્યની શરૂઆત જૈન લોકો દ્વારા થાય છે, બરાબર. યસ, ખાસ કરીને ધર્મ છે એ ધર્મના સંગ્રહ અર્થે, ધર્મના પ્રચાર અર્થે એમણે જૈન ધર્મ છે એ જૈન ધર્મના મુનિઓએ છે એ સાહિત્યનો આશ્રય લીધો હતો, બરાબર. અને જૈનોત્તર સાહિત્ય નરસિંહ પછીના જે કવિઓ થઈ ગયા, બરાબર, નરસિંહ છે, મીરા છે, અખો, ભોજા ભગત, ધીરા ભગત છે, દયારામ છે, પ્રેમાનંદ છે, આ તમામ સર્જકો છે એ સર્જકો જૈનોત્તર છે એ જૈનોત્તર સાહિત્યમાં મિત્રો આવે છે, બરાબર. આવી રીતે સાહિત્ય છે એ સાહિત્યને બે ભાગમાં છે એ વિભાજન કરવામાં આવ્યું છે. મિત્રો શરૂઆત થાય છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યથી. મધ્યકાળ છે એ મધ્યકાળમાં લખાયેલું સાહિત્ય તમામ પદ્ય સ્વરૂપમાં હતું. પદ્ય સ્વરૂપમાં એટલે કે પદ એટલે કે ગવાય તેવું. કેમ કે એ સમયે મુદ્રણ યંત્રોની શોધ નહોતી થઈ, જેથી તમામ જે સાહિત્ય છે એ સાહિત્ય લખાણું એ પદ્ય સ્વરૂપમાં લખાણું, જેથી કરીને મિત્રો આ સાહિત્ય છે એ ગાવામાં આવે અને ગાય બીજા સાંભળે. અને આવી રીતે આપણી પાસે જે સાહિત્ય આવ્યું છે એ કંઠોપકંઠ યાત્રા કરતું આપણી પાસે આવ્યું છે તમામ સાહિત્ય. અને મધ્યકાળમાં લખાયેલું સાહિત્યની કોઈ પ્રમાણભૂત ઇતિહાસ આપણને પ્રાપ્ત થતો નથી. કેટલું સાહિત્ય એવું છે મિત્રો જે કાળના ગર્ભમાં છે એ નષ્ટ પણ પામ્યું છે. કેમ કે વિધર્મી છે, વિધર્મીઓના આક્રમણો થયા છે ભારત ઉપર, ગુજરાત ઉપર, બરાબર. અને વિધર્મીઓ દ્વારા છે મિત્રો આપણે ઇતિહાસ વાંચ્યો હશે કે જેમાં છે એ મિત્રો મૂર્તિઓ છે, મૂર્તિઓનું ખંડન કરવામાં આવતું, મંદિરો તોડવામાં આવતા, લૂંટફાટ કરવામાં આવતી, જેની સાથે સાથે સાહિત્ય છે એ સાહિત્યનો પણ કેટલોક નષ્ટ થયો. આપણે મધ્યકાળમાં જે સાહિત્ય મળ્યું છે એ તમામ સાહિત્ય એ સમયનો કોઈ રાજા મહારાજા થઈ ગયો હોય એની જીવન કથા ઉપરથી મળેલું છે, કેટલીક દંત કથાઓના આધારે આપણને મળ્યું છે. અને જૈન સાહિત્ય જે પ્રાપ્ત થાય છે એ જૈન મુનિઓ જ્યારે વિદેશી આક્રમણ થતા મિત્રો, અને વિદેશી આક્રમણ થતા ત્યારે આજે જૈન ધર્મના અનુલક્ષીને લખાયેલા ગ્રંથો છે એ ગ્રંથો લઈને મંદિરના ગર્ભગૃહમાં જતા રહેતા, બરોબર. અને આવી રીતે જૈન સાહિત્ય છે એ સચવાઈ રહ્યું, જે આપણને થોડું ઘણું સાહિત્ય આપણને પ્રાપ્ત થયું છે. બાકી મધ્યકાળનું મોટા ભાગનું સાહિત્ય છે એ નષ્ટ પામ્યું છે, જેના વિશે કોઈ પ્રમાણભૂત આપણને ઇતિહાસ પ્રાપ્ત થતો નથી મિત્રો. આ થઈ ગયું સાહિત્યની થોડી આપણી મિત્રો પ્રસ્તાવના, જેમાંથી પણ મિત્રો આપણને સવાલો છે એ આવી શકે. હવે આપણે ચર્ચા કરીએ છીએ ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓ વિશે, બરાબર. ગુજરાતી ભાષાના પ્રથમ સાહિત્ય વિશે કે જેના વિશે આપણને અત્યાર સુધીમાં મિત્રો 60 થી ઉપર સવાલો પૂછાઈ ગયેલા છે, જેની વિશે પણ આપણે ચર્ચા કરશું, બરાબર. પણ ડિટેલમાં આપણે જોઈએ કે ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓ કઈ હતી તે, બરાબર. ઓકે મિત્રો, સૌપ્રથમ સાહિત્યની શરૂઆત જો મિત્રો થતી હોય તો ગુજરાતી ભાષામાં રાસ સાહિત્યથી શરૂઆત થાય છે. રાસ, બરાબર. ગુજરાતી ભાષાનું પહેલું સાહિત્ય છે રાસ. રાસને મિત્રો બે ભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે. એના બે પ્રકારો છે, એક છે તાલા રાસ અને બીજો છે લટુકા રાસ, બરાબર. તો રાસથી શરૂઆત થાય છે. ગુજરાતી ભાષાનો પહેલો રાસ કયો હતો મિત્રો? તો ભરતેશ્વર બાહુબલી રાસ આ ગુજરાતી ભાષાનો પહેલો રાસ હતો, બરાબર. જેમના લેખક છે શાલીભદ્ર સુરી, બરાબર, જે જૈન મુનિ હતા, બરાબર. જૈન મુનિ જે જૈન મુનિઓ મિત્રો ગામો ગામ જઈને રાસથી રાસનું આયોજન કરતા, કેમ કે મનોરંજનના સાધનો ખૂબ ઓછા હતા અને લોકોને મનોરંજન પ્રાપ્ત થાય અને સાથે સાથે ધર્મનો પ્રચાર થાય એ હેતુથી મિત્રો સાહિત્યની શરૂઆત થઈ. સૌ પ્રથમ રાજ સાહિત્ય લખાણો,
ભરતેશ્વર બાહુબલી રાસ. અને ભરતેશ્વર બાહુબલી રાસમાં મિત્રો જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવ, જેને આદિનાથ કહેવાય છે, આદિનાથના 2 પુત્ર ભરત અને બાહુબલીની કથા છે, એ કથાને વણી લેવામાં આવેલી છે. બરાબર. આ બંને પુત્રો ઋષભદેવ છે, ઋષભદેવ જૈન ધર્મ અંગીકાર કરે છે અને ત્યારબાદ છે એ ગાદી મેળવવા માટે બંને ભાઈઓ છે એ યુદ્ધ મેદાનમાં આવે છે, જેમાં ભરત વિજેતા થાય છે. વિજેતા થાય છે એ દિવસે જોવે છે તો નગરજનો છે, એ નગરજનોમાં કોઈ સૂતું હોતું નથી. દરેકના ઘરમાં દીવાઓ પ્રગટતા હોય છે. બરાબર. દરેક ઘરમાં રુદનો ચાલતા હોય છે અને ત્યાં જઈને જોવે છે તો કોઈનો આજે યુદ્ધ લડાનું, એ યુદ્ધમાં કોઈનો ભાઈ મર્યો છે, કોઈનો પતિ મર્યો છે. બરાબર. યસ, કોઈનો બાપ મર્યો છે. આ જોઈને ભરતને છે એ અનુકંપા જાગે છે અને અનુકંપા જાગે છે અને પિતાની માફક તે પણ જૈન ધર્મ છે એ જૈન ધર્મ અંગીકાર કરે છે. જીતેલું રાજપાટ છે એ બાહુબલીને આપી દે છે. આવી કઈ કથા વસ્તુનું વર્ણન કરવામાં આવ્યું છે એ ભરતેશ્વર બાહુબલી રાસમાં કરવામાં આવ્યું છે. મિત્રો, રાસનો જે વિષય હોય છે એ ભક્તિ રસ હોય છે. કેવો હોય છે? યસ, કદાચ જો આપણે પૂછાય તો યાદ રાખજો, ભક્તિ રસથી ભરપૂર છે એ મિત્રો રાસનો વિષય હોય છે. બરાબર. અને ભરતેશ્વર બાહુબલી રાસ એ ગુજરાતી ભાષાનો પહેલો રાસ છે. ઓકે, નેક્સ્ટ આગળનું જોઈએ સાહિત્ય સ્વરૂપ. બીજું સાહિત્ય સ્વરૂપ છે ફાગુ. ફાગુ ફાગુ મિત્રો ફગ્ગુ શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે, જેનો મતલબ થાય છે વસંત ઉત્સવ. બરાબર. ફાગુ છે એ વસંત ઋતુમાં ગાવામાં આવતું. જેવી રીતે આપણે હોળી આવે છે મિત્રો, બરાબર, હોળી આવે, હોળીનું આયોજન થાય છે, એવી રીતે પ્રાચીન સમયમાં મધ્યકાળમાં ફાગુનું આયોજન કરવામાં આવતું. બરાબર. અને ફગ્ગુ ઉપરથી વસંતનો એક ઉત્સવ તરીકે એને ઉજવવામાં આવતો. અને ગુજરાતી ભાષાનું પહેલું ફાગુ છે શ્રી સ્થુલીભદ્ર ફાગુ. સ્થુલીભદ્ર ફાગુ તરીકે એમને ઓળખવામાં આવે છે. શ્રી સ્થુલીભદ્ર ફાગુ. બરાબર. લેખક છે જીન પદ્મ સુરી. બરાબર. આપણે એક જૈન મુનિ હતા અને આમાં પણ મિત્રો સ્થુલીભદ્ર, બરાબર, જે એક મહાન રાજા હોય છે અને એના શાસન દરમિયાન એક ગણિકા હોય છે, કોષા. બરાબર. આ કોષા છે એ કોષા સ્થુલીભદ્ર પ્રત્યે છે એ ખૂબ આકર્ષિત હોય છે. સ્થુલીભદ્ર છે એ જૈન ધર્મ અંગીકાર કરે છે અને જૈન ધર્મમાંથી પાછા સાંસારિક જીવનમાં લાવવા માટે, બરાબર, કોષા છે એ કોષા ઘણી બધી મથામણો કરે છે. એની સામે છે એ સજી ધજીને, બરાબર, અવનવા અંગ મરોડ કરે છે, પણ સ્થુલીભદ્ર વિચલિત થતા નથી. બરાબર. અંતે કોષા હારી થાકીને પોતાના 500 સાગરીતો સાથે છે એ જૈન ધર્મ અંગીકાર કરે છે. આવી કઈ કથા વસ્તુનું વર્ણન કરવામાં આવ્યું છે એ સ્થુલીભદ્ર ફાગુમાં કરવામાં આવ્યું છે. મિત્રો, ફાગુનો જે વિષય હોય છે, બરાબર, એ શૃંગાર રસથી ભરપૂર હોય છે. શૃંગાર, બરાબર, શૃંગાર રસથી ભરપૂર હોય છે. એટલે ઘણી વાર છે કયો રસ કયા સાહિત્ય કૃતિમાં હોય છે એવો સવાલ પણ મિત્રો આપણને જો પૂછાય તો ખ્યાલ હોવો જોઈએ. બરાબર. જે ફાગુ લખાણા છે એ શૃંગાર રસથી ભરપૂર લખાણેલા હોય છે. બરાબર. અને ગુજરાતી ભાષાનું સ્થુલીભદ્ર ફાગુ જીન પદ્મ સુરી એમના લેખક છે. આગળનું સાહિત્ય સ્વરૂપ જોઈએ મિત્રો, ગુજરાતી ભાષાનું ઉત્તમ ફાગુ. ગુજરાતી ભાષાનું ઉત્તમ ફાગુ એને ઋતુ કાવ્ય તરીકે પણ ઓળખવામાં આવે મિત્રો, શૃંગાર કાવ્ય તરીકે પણ મિત્રો એને ઓળખવામાં આવે છે. બરાબર. તો ગુજરાતી ભાષાનું ઉત્તમ ફાગુ હોય તો એ કયું છે? વસંત વિલાસ ફાગુ. વસંત વિલાસ ફાગુ. બરાબર. એના કવિ કોણ છે એ હજુ સુધી આપણે જાણી શકાયું નથી મિત્રો, અજ્ઞાત કવિ છે એમના. બરાબર. આ ગુજરાતી ભાષાનું ઉત્તમ ફાગુ છે અને આમાં નાયક અને નાયિકાનું વર્ણન છે. એક નગર હોય છે, નગરના તમામ જે પુરુષો છે એ ધંધા અર્થે છે એ બહાર જતા હોય છે અને જ્યારે ચોમાસાની ઋતુ શરૂ થાય ત્યારે એ પાછા પોતાના નગર છે એ નગરમાં આવતા હોય છે. બરાબર. અને વસંત વિલાસ ફાગુમાંથી જ મિત્રો કેટલાક આપના શબ્દ સમૂહો પણ પૂછાય છે. બરાબર. શબ્દ સમૂહો ખાસ કરીને જેનો પતિ પ્રદેશ ગયો હોય તેવી સ્ત્રી, બરાબર, જેનો પતિ પ્રદેશ ગયો હોય તેવી સ્ત્રી, એને શું કહેવાય તો કે પોષિત ભર્તુકા તરીકે એમને ઓળખવામાં આવે. બરાબર. જેની પત્ની પ્રદેશ ગઈ હોય તેવો પુરુષ અને પોષિત પત્ની તરીકે ઓળખવામાં આવતો હોય છે. બરાબર. યસ, આવા જે બધા શબ્દ સમૂહો છે એ મિત્રો વસંત વિલાસ ફાગુમાંથી આપને પ્રાપ્ત થયા છે. બરાબર. યસ, જેને ઉત્તમ ફાગુ તરીકે ગુજરાતી ભાષાનું ઓળખવામાં આવ્યું છે. ત્યાર પછીનું સાહિત્ય સ્વરૂપ જોઈએ બારમાસી મિત્રો. ગુજરાતી ભાષાની પહેલી બારમાસી. બરાબર. યસ, બારમાસી છે. બારમાસીમાં મિત્રો જે રસ હોય છે એ વિરહ રસનું વર્ણન હોય છે. કેવા રસનું? યસ, વિરહ છે, વિરહ રસનું વર્ણન બારમાસીમાં કરવામાં આવ્યું હોય. ગુજરાતી ભાષાની પહેલી બારમાસી હોય તો નેમિનાથ ચતુષ્પદિકા. બરાબર. યસ, જેના લેખક છે મિત્રો વિનયચંદ્ર સુરી. આ પણ એક જૈન મુનિ હતા અને જૈન ધર્મને અનુલક્ષીને બારમાસી લખાયેલી છે. બરાબર. નેમિનાથ મિત્રો તમે સૌ કોઈ જાણતા હશો, જનરલ નોલેજમાં વાંચતા હશો. જૈન ધર્મમાં છે, જૈન ધર્મમાં કેટલામાં તીર્થકર હતા? 22માં તીર્થકર. કેટલામાં? યસ, 22માં તીર્થકર હતા એ નેમિનાથ. 21માં હતા નમીનાથ.
નમિનાથ મિત્રો 21માં હતા, જ્યારે 22માં હતા નેમિનાથ. નેમિનાથ કૃષ્ણ છે એ કૃષ્ણના મિત્રો સંબંધી થાય, એનો મિત્ર થાય, બરોબર, એવું વર્ણન પણ છે. નેમિનાથ એક મહાન છે, મહાન રાજા હોય છે, બરોબર. અને એ જ્યારે લગ્ન પ્રસંગ છે, લગ્ન પ્રસંગ પ્રેમિકા એની પ્રેમિકા સાથે લગ્ન કરવા જાય છે, બરોબર, ત્યારે એને ઘેટા બકરાનો કાનમાં અવાજ સંભળાય છે, અને અવાજ સંભળાય છે એટલે ઘોડા ઉપરથી ઉતરીને જંગલમાં ચાલ્યા જાય છે, બરોબર. જૈન ધર્મ અંગીકાર કરી નાખે છે. અને ત્યારબાદ એમની જે પ્રેમિકા છે એને પાછું લાવવા માટે જે વીરવેદના કરે છે એનું વર્ણન મિત્રો નેમિનાથ ચતુષ્પદિકા ગુજરાતી ભાષાની પહેલી 12માસીમાં કરવામાં આવ્યું છે. વીરરસથી મિત્રો ભરપૂર હોય છે. નેક્સ્ટ, ત્યાર પછીનું સાહિત્ય સ્વરૂપ જોઈએ, પ્રબંધ. ગુજરાતી ભાષાનો પહેલો પ્રબંધ, સવાલ પૂછાઈ ગયેલા છે મિત્રો, બરાબર. અને પ્રબંધ જે હોય છે એમાં વીર રસનું વર્ણન હોય. શેનું વર્ણન હોય મિત્રો? વીર રસનું વર્ણન પ્રબંધમાં કરવામાં આવ્યું હોય છે. અને ગુજરાતી ભાષાનો પહેલો પ્રબંધ હતો કાન્હડદે પ્રબંધ. યસ, ગુજરાતી ભાષાનો પહેલો પ્રબંધ હતો કાન્હડદે પ્રબંધ, બરાબર. યસ, જેના લેખક છે પદ્મનાભ. પદ્મનાભ દ્વારાથી કાન્હડદે પ્રબંધ લખવામાં આવ્યો છે મિત્રો. વીર રસથી ભરપૂર પ્રબંધો હોય છે. નેક્સ્ટ, આગળનું સાહિત્ય સ્વરૂપ જોઈએ. આ તમામ સાહિત્ય સ્વરૂપ મધ્યકાળથી મધ્યકાળમાં પ્રયોજાયેલા છે. ત્યાર પછીનું સાહિત્ય સ્વરૂપ જોઈએ મિત્રો, પ્રબંધ. પ્રબંધ પછી રૂપક કાવ્ય. ગુજરાતી ભાષાનું પહેલું રૂપક કાવ્ય હતું ત્રિભુવન દીપક પ્રબંધ, જેના લેખક છે વિજય શેખર સુરી મિત્રો, બરાબર. રૂપક કાવ્ય પૂછવામાં આવે તો. નેક્સ્ટ, ભવાઈ. યસ, મધ્યકાળમાં ભવાઈ છે, ભવાઈની પણ મિત્રો શરૂઆત થઈ છે, બરાબર. અને ભવાઈના રચયિતા છે અસાઈડ ઠાકર. ગુજરાતી ભાષાનો પહેલો ભવાઈ વેશ હોય તો એ રામદેવનો વેશ છે. આપણને સવાલ પણ પૂછાઈ ગયેલો છે કે ભાઈ ગુજરાતી ભાષાનો સૌથી જૂનો વેશ કયો? બરાબર, તો રામદેવનો વેશ છે એ ગુજરાતી ભાષાનો સૌથી જૂનો વેશ છે. અસાઈડ ઠાકર દ્વારા મિત્રો ભવાઈની છે એ ભવાઈની શરૂઆત થઈ. અસાઈડ ઠાકર સિદ્ધપુરના વતની હોય એવું માનવામાં આવે છે અસાઈડ ઠાકરને, બરાબર. અને અસાઈડ ઠાકર છે તે અને એના બે પુત્રો, બરાબર, પોતાનું જીવન ગુજરાન છે એ ગુજરાન માટે ગામો ગામ ભટકતા. અને દરરોજ રોજે રોજ એકનો એક વેશ ભજવવો ન પડે એટલા માટે તેમણે 360 જેટલા વેશો મિત્રો ગુજરાતી ભાષામાં લખેલા છે. 360 જેટલા વેશો, જેમાંનો રામદેવનો વેશ છે એ સૌથી જૂનામાં જૂનો છે મિત્રો. ભવાઈનો જે વેશ હોય છે એમાં સમાજ જીવનનું દર્શન આપણને જોવા મળે, સમાજ દર્પણનું દર્શન આપણને મિત્રો જોવા મળતું હોય છે, બરાબર. યસ, અને ભવાઈના વેશમાંથી પણ મિત્રો આપણને ઘણા સવાલો પૂછાયેલા છે, બરાબર. અસાઈડ ઠાકર થઈ ગયા એ મિત્રો કોના શાસન દરમિયાન થઈ ગયા, બરાબર, આવા સવાલો પણ છે, બરાબર. સલ્તનત છે એ સલ્તનત યુગમાં મિત્રો અસાઈડ ઠાકર થઈ ગયેલા છે, બરાબર. અને ભવાઈમાં છે, ભવાઈમાં જે સ્ત્રીનો વેશ ભજવતા હોય એમને શું કહેવાય? એને કાંચળીઓ તરીકે ઓળખવામાં આવે. આવા શબ્દ સમૂહમાં પણ આપણે સવાલો પૂછવામાં આવતા હોય છે. તો સૌથી જૂનો વેશ ભવાઈનો વેશ હોય તો રામદેવનો વેશ છે મિત્રો. નેક્સ્ટ, આગળ જોઈએ, ભજન અને પ્રભાતિયા. મધ્યકાળમાં ભજન અને પ્રભાતિયા સાહિત્ય સ્વરૂપ કોણે આપ્યું છે? તો કે ભાઈ નરસિંહ મહેતા છે. નરસિંહ મહેતા દ્વારા ભજન અને પ્રભાતિયાનું સાહિત્ય સ્વરૂપ લખાણું છે, બરાબર. જેમની ઘણી બધી પંક્તિઓ આપણને પૂછાઈ છે. ખાસ કરીને ગાંધીજીને પ્રિય એવું વૈષ્ણવ ભજન તો તેને કહીએ, બરાબર. ઊંચી મેળી તે મારા સંતની રે, જળ કમળ છોડી જાને બાળા, બરાબર. ભોળી રે ભરવાડ ચાલી હરીને વેચવારે, બરાબર. જેવી ઘણી બધી પંક્તિઓ છે. આપણે વિસ્તારથી નરસિંહ મહેતાના મિત્રો ભણવાના છે, બરાબર. અને વિસ્તારથી આપણે નરસિંહ મહેતાને જોઈશું કે જેમને ભજન અને પ્રભાતિયા, પ્રભાતિયા પણ એમણે ગુજરાતી ભાષામાં આપ્યા છે. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનુમાં કોણ જશે, નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું, તેજમું શબ્દ બોલે, જેવા ગુજરાતી ભાષાના પ્રભાતિયાઓ આપ્યા છે. ભજન અને પ્રભાતિયા માટે કોઈ પ્રખ્યાત હોય તો નરસિંહ મહેતા છે મિત્રો, બરાબર. નેક્સ્ટ, ત્યાર પછીનું સાહિત્ય સ્વરૂપ જોઈએ, ભક્તિ પદો. યસ, પ્રેમ લક્ષણા મધુરા ભક્તિ ના પદો જો કોઈ વ્યક્તિ આપ્યા હોય તો એ મીરાબાઈ આપ્યા છે. હારે કોઈ માધવ લ્યો, બરાબર. જેવા ઘણા બધા ભક્તિ પદો એમણે ગુજરાતી ભાષામાં મીરાબાઈ દ્વારા આપ્યા છે. ગુજરાતી ભાષામાં 250 જેટલા પદો મીરાબાઈ આપ્યા છે, પરંતુ ગુણવત્તાની દ્રષ્ટિએ જોઈએ તો ઉત્તમ કોટીના છે મીરાબાઈના પદો. નેક્સ્ટ, ત્યારબાદ મિત્રો આખ્યાન. ગુજરાતી ભાષાનું પહેલું આખ્યાન હોય તો શિવ ભીલડી સંવાદ છે, બરાબર. અને આખ્યાનનો પિતા તરીકે ઓળખવામાં આવે છે ભાલણને પુરુષોત્તમ દાસ તલવંડી, બરાબર. તલવાડી છે, તલવાડી પુરુષોત્તમ દાસ તલવાડી એમનું મૂળ નામ હતું મિત્રો. સવાલ પૂછાય તો યાદ રાખજો ભાલણનું મૂળ નામ. અને ભાલણને આખ્યાનનો પિતા તરીકે ઓળખવામાં આવે છે. સવાલ ઘણી બધી વાર પૂછાઈ ગયો છે, આખ્યાનનો પિતા કોણ? અને ઘણા પ્રેમાનંદ મારે છે, બરાબર. તો આખ્યાનની શરૂઆત કોઈએ કરી હોય તો એ ભાલણે છે, એ ભાલણે શરૂઆત કરી. અને એકવાર સવાલ એવો પણ પૂછાયેલો છે કે કડવાબદ્ધ આખ્યાન, બરાબર, કોણે આપ્યા? તો કડવાબદ્ધ આખ્યાન આપ્યા હોય તો પણ મિત્રો ભાલણે.
કેમ કે આખ્યાનને છે એ કડવાઓમાં વિભાજન છે વિભાજન કરવામાં આવ્યું હોય. બરાબર, આખ્યાનની શરૂઆત છે બહુ ડિટેલમાં નથી જોવું, પણ આખ્યાન છે એ આખ્યાનની શરૂઆત છે એ મંગલાચરણથી થાય. બરોબર, મંગલાચરણથી આખ્યાનની શરૂઆત થતી હોય. કોઈ પણ આખ્યાનકાર જ્યારે આખ્યાન લખવાની શરૂઆત કરે ત્યારે પહેલી બે પંક્તિ છે એ મંગલાચરણ લખે. મંગલાચરણમાં એના જે દેવી દેવતાઓ હોય, ઈષ્ટ દેવતાઓ હોય, બરોબર, એને જે માનતો હોય એની મંગલ સ્તુતિ કરવામાં આવે કે જે મેં આખ્યાનની જે શરૂઆત કરી છે એ મંગલમય રીતે પૂર્ણ થાય. અને ત્યારબાદ જે કથા વસ્તુ લીધી હોય, પૌરાણિક કથા વસ્તુ લીધી હોય, એને કડવાઓ છે એ કડવાઓમાં વિભાજન કરવામાં આવ્યું. મુખબંધ, મોહડિયું એવી રીતે મુખ્ય ભાગ અને વિભાજન કરવામાં આવ્યું હોય. અને કડવાઓમાં કથાનો મુખ્ય દોર ચાલતો હોય. અને છેલ્લે મિત્રો આખ્યાન પૂર્ણ થાય ત્યારે ફલશ્રુતિ છે એ ફલશ્રુતિ આપવામાં આવે. બરોબર, તમામ કવિઓ છે એ ફલશ્રુતિ આપતા અને લોકો છે એ આખ્યાન ફલશ્રુતિ સાંભળવા માટે પણ બેસતા. ફલશ્રુતિમાં એવું હોય છે કે આ આખ્યાન તમે સાંભળ્યું તો તમને કયું ફળ પ્રાપ્ત થયું. બરોબર, ઘણીવાર છે એ કવિઓ છે એ કવિઓ લખતા કે ભાઈ બ્રહ્મ હત્યાનું પાપ ટળ્યું, સ્ત્રી હત્યાનું પાપ ટળ્યું, બરોબર, પુત્ર સંતતિ પ્રાપ્ત થાય, ધન સંપત્તિ પ્રાપ્ત થાય જેવા ફલશ્રુતિમાં કેટલાક શ્લોકો છે એ શ્લોકો લખતા. અને ઘણીવાર કવિઓ છે કવિઓ પોતાનો પરિચય, પોતાના જીવનનો ચિતાર પણ ફલશ્રુતિમાં આપી દેતા. આપણને પ્રેમાનંદ છે એ પ્રેમાનંદનો જીવનનો ચિતાર છે એ ફલશ્રુતિમાંથી જ પ્રાપ્ત થયો છે. એમણે લખ્યું છે કે વીર ક્ષેત્રે વડોદરું ગુજરાત મધ્યનું ગામ, ચતુર્યસી જ્ઞાતિ બ્રાહ્મણ ભટ્ટ પ્રેમાનંદ નામ. તો આવું એને ફલશ્રુતિમાં લખ્યું છે. વીર ક્ષેત્રે વડોદરું ગુજરાત મધ્યનું ગામ, બરાબર, વડોદરા છે ગુજરાતની મધ્યમાં આવેલું છે. ચતુર્યસી જ્ઞાતિ બ્રાહ્મણ, એટલે આપણે ખબર પડી કે એ જ્ઞાતિ એ બ્રાહ્મણ હતો. અને ભટ્ટ પ્રેમાનંદ નામ, ભટ્ટ પ્રેમાનંદ એમનું નામ હતું. તો ઘણીવાર છે મિત્રો ફલશ્રુતિમાં કવિઓ પોતાનો પરિચય પણ આપી દેતા હતા. તો આખ્યાનની શરૂઆત કરી હોય તો ભાલણે કરી છે. બરાબર, અને જ્યારે ઉત્તમ આખ્યાનકાર તરીકે મિત્રો પૂછવામાં આવે, ઉત્તમ આખ્યાનકાર ગુજરાતી ભાષાનો, તો આવશે પ્રેમાનંદ. બરાબર, ઉત્તમ આખ્યાનો છે એ નળાખ્યાન છે, સુદામા ચરિત્ર છે. નળાખ્યાનમાં મિત્રો નેષદ દેશનો રાજા નળ અને દમયંતીની કથા વસ્તુનું આલેખન કરવામાં આવેલું છે. બરોબર, જ્યારે સુદામા ચરિત્ર છે એ પણ ઉત્તમ આખ્યાન તરીકે ઓળખવામાં આવે છે. અને સુદામા ચરિત્ર છે દર શનિવારે મિત્રો ગાવામાં આવે. દર શનિવારે સુદામા ચરિત્ર ગાવામાં આવે છે. લેખક છે એમના પ્રેમાનંદ. બરોબર, પ્રેમાનંદને ઉત્તમ આખ્યાનકાર તરીકે ગુજરાતી ભાષામાં ઓળખવામાં આવે છે. ઘણા બધા એમણે આખ્યાનો આપ્યા છે. બરોબર, મહાભારત આધારિત એમણે આખ્યાનો લખ્યા છે. રામાયણ આધારિત એમણે રણયજ્ઞ કરીને આખ્યાન લખ્યું છે. બરોબર, અને ભાગવતને અનુરૂપ અને નરસિંહ મહેતાના જીવન કવનને અનુરૂપ એમણે ગુજરાતી ભાષામાં આખ્યાનો આપ્યા છે મિત્રો. બરાબર, આગળ ચાલીએ મિત્રો. ગુજરાતી ભાષાની પહેલી પદવાર્તા. બરોબર, આના સવાલો પણ પૂછાય છે. પ્રથમ પદવાર્તાકાર કોણ? બરોબર, પહેલી પદવાર્તા કઈ? અથવા તો ગુજરાતી ભાષાનો પહેલો વાર્તાકાર કોણ? આવી રીતે સવાલો પૂછાઈ ગયેલા છે. તો ગુજરાતી ભાષાની પહેલી પદવાર્તા હોય, વાર્તા ખરી પણ પદ્ય સ્વરૂપમાં. મેં કીધું એમ કે મધ્યકાળ છે, મધ્યકાળમાં તમામ સાહિત્ય પદ્ય સ્વરૂપમાં લખાયેલું છે. બરોબર, તો ગુજરાતી ભાષાની પહેલી પદવાર્તા હતી પદ્માવતી. બરોબર, પદ્માવતી ગુજરાતી ભાષાની પહેલી પદવાર્તા, જેના લેખક છે મિત્રો શામળ ભટ્ટ. શામળ ભટ્ટ દ્વારા છે એ ઘણી બધી પદવાર્તાઓ લખાયેલી છે. અને શામળ ભટ્ટે જેટલી પણ પદવાર્તાઓ લખી એ સમયનો જન સમાજ સમજી શકે એવી ભાષામાં લખેલી છે. બરોબર, ઘણી વાર તો પ્રેમાનંદ છે, પ્રેમાનંદ અને શામળ એક જ ગામમાં ભેગા થઈ જતા. બરોબર, અને બંને વચ્ચે છે સ્પર્ધાઓ પણ થતી. પ્રેમાનંદ છે આખ્યાન લલકારે અને જ્યારે શામળ છે શામળ પોતાની પદવાર્તાઓ લલકારે. એ સમયનો જન સમાજ સમજી શકે એવી ભાષા છે એ શામળે વાપરી છે. અને એને લખ્યું પણ છે, સાદી ભાષા સાદી કડી, સાદી વાત વિવેક, સાદામાં શિક્ષા કથે, એ જ કવિજન એક. એવો કવિ એક જ થઈ ગયો, એ હતો શામળ ભટ્ટ. શામળ ભટ્ટ દ્વારા છે પદ્માવતી છે, પદ્માવતીથી શરૂ થાય અને સુરા બહોત્રી એમની છેલ્લી મિત્રો પદવાર્તા આવે. બરાબર, આ ઉપરાંત વેતાળ 25 પણ એમની છે. બરાબર, મદન મોહના છે, મદન મોહના એમની ઉત્તમ પદવાર્તા છે. ગુજરાતી ભાષાની ઉત્તમ પદવાર્તા હોય તો મિત્રો મદન મોહના છે. બરાબર, મદન અને મોહનાનું છે એ કથા વસ્તુનું આલેખન છે એ પદવાર્તામાં કરવામાં આવ્યું છે. બરાબર, શામળને પણ આપણે વિસ્તારથી મિત્રો ભણવાના છે, જોશું એની ડિટેલ. નેક્સ્ટ આગળ ચાલીએ. છપ્પા, બહુ બધી વાર સવાલ પૂછાઈ ગયો. છપ્પા 6 અક્ષરોની પંક્તિ. બરાબર, 6 અક્ષરોની પંક્તિ અને છપ્પા તરીકે ઓળખવામાં આવે છે. અને છપ્પાનું જો કોઈ આલેખન કર્યું હોય તો એ મિત્રો અખો હતો. બરાબર, અખો છે એ અખાએ છે, એ અખાએ મિત્રો ગુજરાતી ભાષામાં પદવાર્તાઓ આપેલી છે, સોરી છપ્પાઓ આપેલા છે. અને છપ્પાઓનો વિષય છે એ કટાક્ષ પ્રધાન છે. અખાએ લખેલા જે છપ્પાઓ છે એ છપ્પાઓના મિત્રો પૈગંબરી કટાક્ષ તરીકે ઓળખવામાં આવે. યાદ રાખજો, બરાબર, કે છપ્પા છે એ છપ્પા લખ્યા એ કેવા પ્રકારના કટાક્ષ લખ્યા? પૈગંબરી કટાક્ષ તરીકે એમના છપ્પાઓને ઓળખવામાં આવે છે. બરાબર, જીવનમાં જે કંઈ અનુભવો થયા છે અખાને, એનું અનુરૂપ એમણે મિત્રો છપ્પાઓમાં લખ્યું છે. છપ્પા એટલે કે 6 પંક્તિઓ છે, 6 પંક્તિઓની રચના.
જેને છપ્પા તરીકે ઓળખવામાં આવે. બરાબર. આંધળો સસરો ને સરંગટ વહુ કથા સાંભળવા ચાલ્યા સહુ, કહ્યું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજલ ગાલે ખશું. એક મૂર્ખની એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, જળ દેખી કરે સ્નાન તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. દેહ અભિમાન હતું પાશેર, બરાબર, વિદ્યા ભણતા થયું શેર, ચર્ચા વધતા તોલું થયું, ગુરુ થયો ત્યાં મણમાં ગયો. પોતે ન જાણે હરીને લેશ, કાઢી બેઠો હરીનો જ વેશ. નાયા ધોયા ફરે ફૂટડા, ખાઈ પીને થયા ખૂટડા. બરાબર. જેવા ઘણા બધા છપ્પાઓ છે. એ છપ્પાઓ મિત્રો ગુજરાતી ભાષામાં આપ્યા છે અખાઈએ, અને કટાક્ષ પ્રધાન છપ્પાઓ આપ્યા છે. બરાબર. નેક્સ્ટ આગળ ચાલીએ મિત્રો. ગુજરાતી ભાષાના સાહિત્ય સ્વરૂપી છે કાફી. યસ, પૂછાઈ ગયેલું છે અને જોડકામાં પણ મિત્રો પૂછવામાં આવે છે. કાફી સાહિત્ય સ્વરૂપ. કાફી છે ને એક પ્રકારનો રાગ હતો. બરાબર. અને કાફીની રચના કરી છે ધીરા ભગતે. ધીરા ભગત જે પણ કઈ કાફીઓ લખતા એ કાફી રાગમાં લખતા, અને કાફી રાગમાંથી ગાવામાં આવતું, જેથી કરીને એનું કાફી તરીકે ઓળખવામાં આવતું. ધીરા ભગતે જે કાફીઓ લખી, બરાબર, એ કાફી લખીને વાંસની પોલી ભૂંગળીમાં છે, ભૂંગળીમાં નદીમાં છે, નદીમાં નાખીને નદીમાં વહેતું કરી દેતા. અને નદી કિનારાના જે ગામો છે એ ગામોમાં આતુરતાથી આ ભૂંગળીઓ લેતા અને જોતા તો કાફીઓ મળતી. આવી રીતે ધીરા ભગતની છે, ધીરા ભગતની કાફીઓ મિત્રો ગામે ગામ પ્રચલિત થઈ. બરાબર. યસ. નેક્સ્ટ આગળ જઈએ. ચાબખા. યસ, છપ્પા છે એ છપ્પામાં જેવી રીતે કટાક્ષ પ્રધાન છે એવી જ રીતે મિત્રો ચાબખાઓ પણ મિત્રો કટાક્ષ પ્રધાન ચાબખાઓ આપ્યા છે. બરાબર. ગુજરાતી ભાષામાં કટાક્ષ પ્રધાન ચાબખાઓ આપ્યા હોય તો ભોજા ભગતે. યસ મિત્રો, ભોજા ભગત, જેનું મૂળ નામ હતું ભોજલરામ સાવલિયા. એની મૂળ અટક હતી સાવલિયા. બરાબર. સવાલ ટેટની અંદર પૂછાઈ ગયેલો છે કે કયો ગુજરાતી સાહિત્યકાર અભણ હતો? તો ગુજરાતી સાહિત્યકારમાં એક જ વ્યક્તિ અભણ હતો, એ અભણ હતો ભોજા ભગત. બરાબર. જેમણે મિત્રો અક્ષર જ્ઞાન પ્રાપ્ત થયું નહોતું. બરાબર. ભોજા ભગત છે દેવકી ગાલોલ ગામ, ગોંડલની બાજુ જેતપુર છે, જેતપુરની બાજુમાં આવેલું દેવકી ગાલોલ ગામમાં એમનો જન્મ થયો. બરાબર. અને નાનપણમાંથી માતા પિતા મૃત્યુ પામ્યા હતા. નાનપણમાં માતા પિતા મૃત્યુ પામ્યા, જેથી કરીને 12 વર્ષ સુધી છે એમણે કઠિન તપસ્યા કરી. કાવ્યની દેવી માં સરસ્વતી એની ઉપર પ્રસન્ન થઈ. બરાબર. અને એની આત્મલાઘવતાના બળે ગુજરાતી ભાષામાં એમણે છે એ ચાબખાઓ આપ્યા. ત્યારબાદ પોતાનું વતન છે વતન ત્યાગ કર્યો, અને વતન ત્યાગ કરીને તેઓ અમરેલીના ફતેપુરમાં પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું. અમરેલીના ફતેપુરમાં જાય છે. બરાબર. ત્યાં એમના 3 શિષ્યો હતા. એક હતા વાલમરામ, બીજા હતા જીવનરામ. બરાબર. અને વાલમરામ, જીવનરામ, અને ત્રીજા જગ વિખ્યાત છે જલારામ બાપા. બરાબર. આ એના 3 શિષ્યો, જેમાંના જીવનરામ જેમ જેમ ભોજા ભગત છે એ ચાબખાઓ બોલતા જાય, બરાબર, તેમ તેમ જીવનરામ છે જીવનરામ આ બધું લખી લેતો. બરાબર. જેથી કરીને ગુજરાતી ભાષામાં ચાબખાઓ છે એ આપણને પ્રાપ્ત થયા છે. બાકી એવું થશે કે નિરક્ષર હતા તો એ ચાબખાઓ કેવી રીતે આપ્યા? પણ જીવનરામ બધું લખી લેતો અને એ ચાબખાઓ આપણી પાસે આવ્યા છે. જબરદસ્ત મિત્રો એમણે ગુજરાતી ભાષામાં ચાબખાઓ આપ્યા છે. બરાબર. એની એક પંક્તિ મને બહુ ગમે છે કે જીવને શ્વાસ તણી સગાય, ઘરમાં ઘડી ન રાખે ભાઈ. જીવને અને શ્વાસની એવી સગાઈ છે, જો જીવ નીકળી જાય તો શ્વાસ નીકળી જાય, શ્વાસ નીકળે તો જીવ નીકળી જાય. આ બેની એવી સગાઈ છે, અને નીકળી જાય તો ઘરમાં ઘડી ન રાખે ભાઈ, સગો ભાઈ ઘડીમાં ના રાખે. ચાલોની કીડીબાઈની જાનમાં જેવી પંક્તિઓ છે એ ભોજા ભગતે લખી છે. અને ભોજા ભગતે મિત્રો આપણે પૂછાઈ ગયેલો સવાલ છે, બરાબર, ગાંધીજીને પ્રિય એવું કાચબા કાચબીનું પદ કોણે લખ્યું? બરાબર. આ સવાલ પૂછાઈ ગયેલો છે. તો ભોજા ભગતે છે એ ગાંધીજીને પ્રિય એવું કાચબા કાચબીનું પદ પણ લખ્યું છે. અભણ હોવા છતાં એમણે ગુજરાતી ભાષામાં ચાબખાઓ આપ્યા છે, અને ચાબખાઓ છે એ પણ કટાક્ષ પ્રધાન ચાબખાઓ આપ્યા છે. બરાબર. યસ. નેક્સ્ટ આગળનું સાહિત્ય સ્વરૂપ જોઈએ મિત્રો. ગરબી. ગરબી સાહિત્ય સ્વરૂપ. ગરબી અને ગરબા આવા 2 સાહિત્ય સ્વરૂપો છે. ગરબી છે એ પુરુષ પ્રધાન છે મિત્રો. આમાં પુરુષો છે એ પુરુષો જ ભાગ લેતા હોય, અને ગરબી સાહિત્ય સ્વરૂપની રચના કરી હોય તો દયારામ. બરાબર. યસ. દયારામ ભક્ત કવિ તરીકે જેમને ઓળખવામાં આવે છે. દયારામે ગરબી સાહિત્ય સ્વરૂપની રચના કરી છે. બરાબર. જે કોઈ પ્રેમ મન સૌતરે, પ્રેમ રસ તેના ઉરમાં ઠરે, હો રંગ રસિયા ક્યાં રમ્યા આવ્યા રાસ રે. બરાબર. જેવી સારી એવી કૃતિઓની રચના ગરબી સ્વરૂપ આપ્યું હોય તો દયારામ છે. મધ્યકાળના અંતિમ કવિ છે. નેક્સ્ટ ત્યાર પછી ગરબા સાહિત્ય સ્વરૂપ. ગરબા સાહિત્ય સ્વરૂપ ગર્ભદીપ ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે. ગર્ભદીપનો મતલબ થાય છે અસંખ્ય છિદ્રો વાળો ઘડો. બરાબર. માતાજી અંબામાં છે, આદ્ય શક્તિમાં છે, એની સ્થાપના કરીને બહેનો ગરબામાંથી, ગરબામાં મિત્રો સ્ત્રીઓ જ ભાગ લઈ શકતી હોય છે, એમાં પુરુષો ભાગ લઈ શકે નહીં. બરાબર. તો માતાજીની આદ્ય સ્થાપના કરીને બહેનો છે એ માથે ગરબો મૂકીને એને ફરતે આસ્થાભેર ગીતો છે એ ગીતો ગાતા હોય, જેને ગરબા સાહિત્ય સ્વરૂપો તરીકે ઓળખવામાં આવે. ગરબાની રચના છે એ વલ્લભ અને ધોળા મેવાડ
બરાબર, બે સાહિત્ય સ્વરૂપે છે એ મિત્રો ગરબાની રચના કરી છે. વલ્લભ મેવાડો તરીકે એમને ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, ગુજરાતી ભાષાનો પ્રથમ વ્યાકરણ ગ્રંથ. યસ, બહુ બધી વાર સવાલો છે મિત્રો પૂછાઈ ગયા છે. ગુજરાતી ભાષાનો પહેલો વ્યાકરણ ગ્રંથ કયો? વ્યાકરણની શરૂઆત મેં કીધું એમ સંસ્કૃત ભાષામાંથી પણ થઈ ગઈ છે. બરાબર, યસ. અને ગુજરાતી ભાષાનો પહેલો વ્યાકરણ ગ્રંથ જોઈએ પાણી મુનિ, સંસ્કૃત ભાષામાં પાણીની મુનિ છે. બરાબર, એને અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ લખ્યો છે કે જે સંસ્કૃત ભાષાનો સૌ પ્રથમ વ્યાકરણ ગ્રંથ છે, અષ્ટાધ્યાયી. બરાબર, પાણીની મુનિ થઈ ગયા, એમણે વ્યાકરણ ગ્રંથ લખ્યો હતો. પણ ગુજરાતી ભાષામાં પહેલો વ્યાકરણ ગ્રંથ હોય તો સિદ્ધહેમ શબ્દાનુશાસન, અને લેખક છે મિત્રો હેમચંદ્રાચાર્ય. યસ, સિદ્ધહેમ શબ્દાનુશાસન. સિદ્ધરાજ જયસિંહ અને હેમચંદ્રાચાર્ય બંનેના નામ ઉપરથી સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથનું નામ રાખવામાં આવ્યું. આ ગ્રંથ મિત્રો પ્રાકૃત ભાષામાં લખાયેલો છે. યાદ રાખજો, કઈ ભાષામાં? પ્રાકૃત ભાષામાં ગ્રંથને લખવામાં આવ્યો છે. અને આ ગ્રંથ લખવાની પ્રેરણા કોઈ પ્રાપ્ત આપી હોય, બરોબર, તો એ છે હેમચંદ્રાચાર્યને પ્રેરણા આપી હોય તો સિદ્ધરાજ જયસિંહ આપી છે. કેમ કે એના શાસન દરમિયાન છે એ હેમચંદ્રાચાર્ય થઈ ગયા. બરોબર, સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ બંનેના ગુરુ જો કોઈ હોય તો એ હેમચંદ્રાચાર્ય હતા. બરાબર, જેથી કરીને સિદ્ધહેમ શબ્દાનુશાસન આ ગ્રંથને એટલું બધું સિદ્ધરાજે મહત્વ આપ્યું હતું મિત્રો કે એમનો જે હાથી હતો એ હાથીની અંબાડી ઉપર છે એની નગર પરિભ્રમણા કરી હતી. શ્રીકર નામનો હાથી એમનો હતો. બરાબર, યસ. નેક્સ્ટ આગળ ચાલીએ મિત્રો. ગુજરાતી ભાષાની પ્રથમ લોકવાર્તા લોકો દ્વારા જે બોલાતી હોય એને લોકવાર્તા તરીકે અથવા લોકવાયકા તરીકે આપણે એને ઓળખવાય. હંસરાજ વત્સરાજ, આ છે ગુજરાતી ભાષાની સૌ પ્રથમ લોકવાર્તા છે અને લેખક છે વિજયભદ્ર સુરી મિત્રો. નેક્સ્ટ આગળ ચાલીએ. ગુજરાતી ભાષાની પ્રથમ કવિતા. યસ, અર્વાચીન યુગથી મિત્રો કવિતાની શરૂઆત થઈ. બરોબર, બાકીનું તમામ જે સાહિત્ય જોયું એ મિત્રો મધ્યકાળનું સાહિત્ય હતું. હવે અર્વાચીન યુગની સાહિત્ય સ્વરૂપો જોઈએ તો પહેલી કવિતા હતી ગુજરાતી ભાષાની બાપાની પીપર. મિત્રો 1845 છે એ દલપતરામ દ્વારા લખાયેલી કવિતા બાપાની પીપર ગુજરાતી ભાષાની પહેલી આપણી કવિતા હતી. પૂછાઈ ગયેલો સવાલ છે. બરાબર, નેક્સ્ટ, ગુજરાતી ભાષાનું પ્રથમ કરુણ પ્રશસ્તિ કાવ્ય. આ સવાલ પણ પૂછાયેલો છે. સૌ પ્રથમ કરુણ પ્રશસ્તિ કાવ્ય હોય તો ફાર્બસ વીર, અને એના લેખક પણ મિત્રો હતા દલપતરામ. દલપતરામ દ્વારા ગુજરાતી ભાષામાં ઘણા બધી પ્રથમ કૃતિઓની શરૂઆત થઈ. બરાબર, દલપતરામજી મુખ્યત્વે એનો જન્મ થયો છે, કોને ખ્યાલ છે મિત્રો? સૌ પ્રથમ દલપતરામ વઢવાણમાં એમનો જન્મ થયો. બરાબર, પોતે એના પિતા ડાયાભાઈ ત્રવાડી પાસેથી થોડો ઘણો અભ્યાસ પ્રાપ્ત કર્યો, પરંતુ પિતાનો ખૂબ ક્રોધી સ્વભાવના લીધે પોતાનું ઘર છે એ ઘર છોડી દે છે. મામાના ઘેર જતો રહી છે. મામાના ઘેર જાય છે. બે સંતોનો એનો ભેટો થાય છે. એક છે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ભૂમાનંદ સ્વામી સાથે એમનો ભેટો થયો અને સ્વામિનારાયણ ધર્મ છે એ ધર્મ અંગીકાર કર્યો. બરાબર, અને ભૂમાનંદ સ્વામીની પંક્તિ પણ પૂછાઈ ગયેલી છે આપને, જમો થાળ જીવન જાવું વારી. બરાબર, અને ત્યારબાદ દેવાનંદ સ્વામી પાસે એનો સંપર્ક થયો અને એની પાસેથી પરંપરાગત રીતે એમણે છંદ શાસ્ત્ર, પિંગળ શાસ્ત્ર વગેરે જેવી ભાષાઓ છે એ ભાષાઓ પણ દલપતરામ શીખ્યો. અને દેવાનંદ સ્વામીની પણ પંક્તિ બહુ ખૂબ પ્રખ્યાત છે. બરાબર, તારા માથે નગારા વાગે મોત ના રે. યસ, તો બે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સાથે ભેટો થયો અને ભેટો થયા બાદ 2 વર્ષ પછી પાછો પોતાના વતન વઢવાણ ફર્યો. વઢવાણ પાછો ફરે છે, ત્યાં એમનો ભેટો થાય છે એક અંગ્રેજ સાથે, ફાર્બસ સાહેબ, એલેક્ઝાન્ડર કિલોલકર ફાર્બસ. બરાબર, બંને સાહિત્યના જીવ, બંને ગાઢ મિત્રો બને છે. મિત્રો બન્યા પછી સમાજ સેવાની શરૂઆત થાય છે. એમના દ્વારા ગુજરાતી ભાષાની સૌથી જૂની સંસ્થા ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, જેને હાલમાં વિદ્યાસભા તરીકે ઓળખવામાં આવે છે, 1848 મિત્રો એની સ્થાપના કરવામાં આવી. આ સંસ્થા દ્વારા છે 1849 વર્તમાન નામનું એક સાપ્તાહિકની શરૂઆત કરવામાં આવી. બરાબર, વર્તમાન, યસ, એની શરૂઆત કરવામાં આવી. અને ત્યારબાદ 1850 મિત્રો બુદ્ધિ પ્રકાશની એમણે સાપ્તાહિક સ્વરૂપે શરૂઆત કરી. દર 7 દિવસે પ્રગટ થતું અને બુધવારના દિવસે પ્રગટ થતું, એટલા માટે એને બુધવાર્યુ તરીકે ઓળખવામાં આવ્યું. તો આ સૌથી જૂની સંસ્થા હતી, એની સ્થાપના એના દ્વારા થાય છે. જ્યારે ફાર્બસ સાહેબ અને દલપતરામ બંને વિખૂટા પડે છે ત્યારે દલપતરામ છે એની યાદમાં છે એ કાવ્ય લખે, એ ફાર્બસ વીર, જે ગુજરાતી ભાષાનું પહેલું કરણ પ્રશસ્તિ કાવ્ય બન્યું મિત્રો. દલપતરામને આપણે બહુ ઊંડાણપૂર્વક ભણશું, આખી એની સ્ટોરી સહિત ભણવાના છીએ. બરાબર, તમામ સાહિત્યકારો છે મિત્રો આપણે એની સ્ટોરી સહિત ભણશું. ઘણા બધા મિત્રોની છે મિત્રો મને જણાવતા હતા કે સાહેબ તમે ગુજરાતી સાહિત્ય છે એના વિડીયો લેક્ચર બનાવો. બરાબર, તો તમામ સાહિત્યકારના આપણે મિત્રો વિડીયો લેક્ચર બનાવવા છે. બરાબર,
એને ડિટેલમાં જોવા છે, કેવા કેવા સવાલો તમને પૂછાય છે એના વિશે પણ આપણે ચર્ચા કરવી છે, એની મહત્વની કૃતિઓ અને પંક્તિઓ વિશે પણ આપણે ચર્ચા કરવી છે. બરાબર, બુકો છે એ બુકોમાં તમને ઘણી બધી પંક્તિઓ આપી દીધી હોય, પણ બધી જ પંક્તિઓ આપણે કામની હોતી નથી કે બધી કૃતિઓ આપણે કામની હોતી નથી. બરાબર, જે આપણા માટે ઉપયોગી છે એ વસ્તુની આપણે ચર્ચા લઈશું. બધાના હું વિડીયો લેક્ચર તમને બનાવી આપીશ મિત્રો. નેક્સ્ટ, ત્યાર પછી ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ દેશભક્તિ કાવ્ય અથવા ભાષણ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને એ હતું હુન્નર ખાનની ચડાઈ. એના લેખક પણ મિત્રો દલપતરામ છે. દલપતરામ છે ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ દેશભક્તિ કાવ્ય. નેક્સ્ટ આગળ ચાલીએ. ગુજરાતી ભાષાનો પહેલો કાવ્ય સંગ્રહ. સ્વાભાવિક રીતે મિત્રો પહેલી કવિતા છે, પહેલી કવિતા દલપતરામે આપી છે, તો કાવ્ય સંગ્રહ પણ કોણે આપ્યો હોય? દલપતરામે. ગુજરાતી કાવ્ય દોહન. બરાબર, દલપતરામ દ્વારા ગુજરાતી કાવ્ય દોહન ગુજરાતી ભાષાનો પહેલો કાવ્ય સંગ્રહ હતો. અથવા તમને પૂછવામાં આવે કે સંપાદક કાવ્ય સંગ્રહ, તો પણ પહેલો કાવ્ય સંગ્રહ સંપાદન થયો હોય તો એ ગુજરાતી ભાષાનો ગુજરાતી કાવ્ય દોહન હતો મિત્રો. નેક્સ્ટ, પ્રથમ વાંચન માળા. દલપતરામ છે, દલપતરામ અને ફાર્બસ સાહેબ છે, એમના બંનેના પ્રયત્નથી 1858માં છે, 1858માં ગુજરાતી ભાષાની પહેલી વાંચનમાળા તૈયાર થઈ. બરોબર, જેને હોપ વાંચનમાળા તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. કેવી? હોપ વાંચનમાળા તરીકે અમને ઓળખવામાં આવે છે. ઓકે, ગુજરાતી ભાષાની પહેલી વાંચનમાળા છે. નેક્સ્ટ આગળ ચાલીએ. ગુજરાતી ભાષાનું પહેલું નાટક. યસ મિત્રો, બરાબર, ઘણી બધી વાર આનો પણ સવાલ પૂછાઈ ગયેલો છે નાટક વિશે. જો કે આખી જિંદગી આપણે કરવાના જ છે નાટકો જ. બરાબર, કેમ કે કવિએ ખૂબ કીધું છે, હસવું નથી તેમ છતાં હસવું પડે છે. કોઈ પૂછે છે કેમ છો, તો મજામાં એમ કહેવું પડે છે. જિંદગીનો આ રંગમંચ છે, અને જિંદગીના આ રંગમંચ ઉપર બધાએ ફરજિયાત નાટક કરવું જ પડે છે. તો નાટક વિશે ચર્ચા કરીએ. નાટકની શરૂઆત જોઈએ તો ગુજરાતી ભાષામાં ઘણા સમય પહેલા થઈ ગઈ હતી. ગુજરાતી ભાષાનું ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો સૌ પ્રથમ નાટક મિત્રો ગુલાબ હતું. કેવું હતું? ગુલાબ. નગીનદાસ તુળજારામ મારફતિયા દ્વારા લખાયેલું ગુજરાતી ભાષાનું પહેલું નાટક હતું. પરંતુ એમાં કેટલીક ક્ષતિઓ રહી ગઈ, અને ક્ષતિઓ રહી ગઈ એટલા માટે ગુજરાતી ભાષાનું પહેલું નાટક દલપતરામ દ્વારા લખાયેલું લક્ષ્મી છે. અને લક્ષ્મી નાટક છે એ પણ મિત્રો અનુવાદિત છે. બરાબર, એક ફ્રેન્ચ લેખક હતા એરોસ્ટોફિનોસ. આ એરોસ્ટોફિનોસ નામની લેખક છે, એની કૃતિ, બરાબર, એમની કૃતિ ઉપરથી મિત્રો લક્ષ્મી નાટક બન્યું છે, પ્લુટસ ઉપરથી. બરાબર, એરોસ્ટોફિનોસ નામનો વ્યક્તિ હતો, એમની પ્લુટસ નામની નાટક છે, એ નાટક ઉપરથી દલપતરામે અનુવાદ કર્યો અને ગુજરાતી ભાષાનું છે એ પહેલું નાટક લખ્યું લક્ષ્મી, જે ગુજરાતી ભાષાનું પહેલું ગણાવું. પરંતુ ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ હાસ્ય રસિક મૌલિક નાટક જો કોઈ હોય તો હાસ્ય રસિક મૌલિક નાટક એ પણ દલપતરામ દ્વારા લખાયેલું મિથ્યાભિમાન. આ પણ સવાલ પૂછાઈ ગયો છે. ગુજરાતનું હાસ્ય રસિક પહેલું મૌલિક નાટક. બરાબર, હાસ્ય નાટક હોય તો મિથ્યાભિમાન. મિથ્યાભિમાનનું પાત્ર છે મિત્રો જીવરામ ભટ્ટ. આ પણ સવાલ પૂછાઈ ગયો છે. બરાબર, જીવરામ ભટ્ટ મિથ્યાભિમાનનું પાત્ર છે, જેના લેખક છે કવિ દલપતરામ. બરાબર, યસ. તો ઘણું બધું સાહિત્ય સ્વરૂપ આપણે જોઈએ તો દલપતરામથી શરૂઆત છે, શરૂઆત થાય છે. બરાબર, અને ઐતિહાસિક દ્રષ્ટિએ મિત્રો જો પૂછવામાં આવે પહેલું નાટક કયું, ઓપ્શનમાં તમને લક્ષ્મી ન હોય તો ગુલાબ છે, ગુલાબ ટીક કરવું. નગીનદાસ તુળજારામ મારફતિયા છે, આની શરૂઆત કરી હતી. બરાબર, નેક્સ્ટ. ત્યારબાદ કરુણ નાટક. ગુજરાતી ભાષાનું હાસ્ય નાટક પૂછાય તો મિથ્યાભિમાન, કરુણ નાટક પૂછાય તો લલિતા દુઃખદર્શક નાટક છે મિત્રો ગુજરાતી ભાષાનું પહેલું, અને જેના લેખક છે રણછોડલાલ દવે. બરાબર, યાદ રાખજો મિત્રો, કરુણ નાટક, લલિતા દુઃખદર્શક. નેક્સ્ટ આગળ ચાલીએ. ગુજરાતી ભાષામાં એબ્સર્ડ નાટકો. યસ, નવું સાહિત્ય સ્વરૂપ છે એબ્સર્ડ. આધુનિક યુગમાં એબ્સર્ડ નાટકો જોવા મળે છે, અને એબ્સર્ડ નાટકો આપ્યા હોય તો લાભશંકર ઠાકરે. કદાચ મિત્રો તમે 10મા ધોરણમાં ભણીને આવ્યા છો, વૃક્ષ નામનું વૃક્ષ છે. બરાબર, તો આ છે એબ્સર્ડ પ્રકારના નાટકો છે. પ્રાકૃતિક ભાષા છે, ભાષા બોલતા હોય એવા નાટકો એબ્સર્ડ. લાભશંકર ઠાકર, જેમને લઘરો તરીકે ઓળખવામાં આવે, પુનર્વસુ તરીકે જેમને ઓળખવામાં આવે છે મિત્રો. બરાબર, એમણે એબ્સર્ડ પ્રકારના નાટકો ગુજરાતી ભાષામાં આપ્યા છે. હવે આવીએ ગુજરાતી ભાષાનો પહેલો વાર્તા સંગ્રહ, અથવા ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ નવલિકા. યસ, વાર્તા છે, વાર્તાને મિત્રો નવલિકા તરીકે પણ ઓળખવામાં આવે. તો ગુજરાતી ભાષાની પહેલી નવલિકા કઈ હતી? બરાબર, પહેલી વાર્તા કઈ હતી? વાર્તા સંગ્રહ નહીં, પણ ગુજરાતી ભાષાની પહેલી વાર્તા કઈ? ટૂંકી વાર્તા. બરાબર, તો ગુજરાતી ભાષાની પહેલી ટૂંકી વાર્તા સંગ્રહ હોય તો તાર્કિક બોધ દલપતરામ છે, દલપતરામ દ્વારા જ લખાયેલો છે. બરાબર, અને ગુજરાતી ભાષાનો ત્યારબાદ જોઈએ શબ્દકોશ. બરાબર, યસ,
શબ્દકોશ છે એ શબ્દકોશ વિશે પણ ઘણા સવાલો આપણને મિત્રો અત્યાર સુધી પૂછાયા છે અને ગુજરાતીમાં આપણે એક ટોપિક પણ હવે પૂછાય છે, શબ્દકોશની ગોઠવણી. બરાબર, તો મિત્રો અગત્યનો ટોપિક છે. બરાબર, ગુજરાતી ભાષાનો પહેલો શબ્દકોશ હોય તો એ નર્મકોશ હતો અને એના લેખક છે નર્મદા શંકર લાભશંકર દવે, એટલે કે નર્મદ. નર્મદ દ્વારા ગુજરાતી ભાષાનો પહેલો કોષ લખાણો. બરાબર, અને ગુજરાતી ભાષાનો પહેલો કોષ લખાણો હોય તો 1873 માં લખાયેલો છે. 1873 માં નર્મકોશ. બરાબર, ત્યાર પછી મિત્રો ગાંધી દ્વારા સાર્થ જોડણી કોષનું પણ નિરૂપણ થયું. બરાબર, સાર્થ જોડણી કોષ 1929 માં પહેલો કોષ આવ્યો, 1931 માં અર્થ સહિતની આવૃત્તિ બારી પાડવામાં આવી હતી. અને ઘણીવાર સવાલ પૂછાઈ ગયો છે, સાર્થ જોડણી કોષનું પ્રકાશન કઈ સંસ્થા કરે છે? ગુજરાત વિદ્યાપીઠ. મિત્રો ખાસ યાદ રાખજો, ગુજરાત વિદ્યાપીઠ દ્વારા સાર્થ જોડણી કોષનું નિરૂપણ છે એ કરવામાં આવે છે. ત્યારબાદ ગુજરાતી ભાષાનો મોટો સૌથી બૃહદ કોષ જો કોઈ હોય તો એ બૃહદ કોષ છે ભગવત ગૌમંડળ. બરાબર, ગોંડલ સ્ટેટના રાજવી ભગવતસિંહજી દ્વારા છે એ નિર્માણ થયેલો ભગવત ગૌમંડળ મિત્રો 9 ભાગમાં વિભાજન કરવામાં આવેલો છે. 9 ભાગમાં. બરાબર, લખવા માટે 26 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. બરાબર, તો એ ગુજરાતી ભાષાનો મોટામાં મોટો કોષ છે ભગવત ગૌમંડળ. આ થઈ કોષ વિશે ચર્ચા. મિત્રો ગુજરાતી ભાષાની પહેલી આત્મકથા, યસ, આત્મકથા જેને આત્મવૃતાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પણ સવાલ ઘણીવાર પૂછાયા આપણને. ગુજરાતી ભાષાની પહેલી આત્મકથા હોય તો મારી હકીકત. આત્મકથા એવું સાહિત્ય સ્વરૂપ છે મિત્રો જે હંમેશા અધૂરું જ રહે, કોઈ દિવસ પૂરું થતું નથી. કેમ કે આત્મકથા છે એ પોતે જ લખતો હોય, ઓટોબાયોગ્રાફી જેને કહીએ આપણે ઇંગ્લિશમાં. અને નર્મદ છે એ નર્મદા શંકર લાભશંકર દવે, બરાબર, જેના દ્વારા મિત્રો ગુજરાતી ભાષાની પહેલી આત્મકથા લખવામાં આવી હતી. નેક્સ્ટ, સૌ પ્રથમ સામાયિક. ગુજરાતી ભાષાનું પહેલું સામાયિક હોય તો એ દાંડિયો હતું, એ પણ નર્મદ દ્વારા. બરાબર, દાંડિયો છે એ દાંડિયો સામાયિક છે એ 1 સપ્ટેમ્બર 1864 ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. આ ખાસ યાદ રાખજો. બરાબર, દાંડિયો નામનું સામાયિક. કેમ કે સમાજ સુધારા માટે છે એ સમાજ સુધારા માટે જયારે લોકોને પહોંચી ન વળ્યો ત્યારે છે મિત્રો નર્મદે છે નર્મદે પેન ઉપાડી અને કવિતા પણ લખી છે, કલમ હવે તારા ખોળે જાઉં છું. અને દાંડિયા પત્રની શરૂઆત કરી અને જે પણ એ સમયના દંભી આડંબરી લોકો હતા એમણે છે એ ઉઘાડા પાડ્યા, જેથી કરીને નર્મદને મિત્રો નિર્ભય પત્રકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. યસ, બરાબર, તો સામાયિક હતું સૌ પ્રથમ દાંડિયો. 1864 માં એની શરૂઆત થઈ હતી નર્મદ દ્વારા. નેક્સ્ટ આગળ ચાલીએ મિત્રો. ગુજરાતી ભાષાનો પહેલો નિબંધ. ગુજરાતી ભાષાનો પહેલો નિબંધ ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો નિબંધ લખવાની શરૂઆત દલપતરામ દ્વારા થઈ ગઈ હતી. એમણે સમાજ સુધારા માટે 3 નિબંધો લખ્યા હતા, જ્ઞાતિ નિબંધ, ભૂતિ નિબંધ અને બાળ વિવાહ નિબંધ. બરાબર, જેવા લખવાની શરૂઆત થઈ, પરંતુ નિબંધનું જે સ્વરૂપ હોય એ સ્વરૂપ મિત્રો મંડળી મળવાથી થતા લાભોમાં જોવા મળ્યું. નર્મદ દ્વારા લખાયેલો છે. બરોબર, નર્મદા શંકર લાભશંકર દ્વારા જે ગુજરાતી ભાષાનો પહેલો નિબંધ છે એ નિબંધ ગણવામાં આવે છે. જ્યારે ગુજરાતી ભાષાના ઉત્તમ નિબંધકાર જો કોઈ હોય અને ઉત્તમ નિબંધ હોય તો એ હતો હિમાલયનો પ્રવાસ અને કાકા સાહેબ કાલેલકર. બરાબર, જેમણે મિત્રો ગુજરાતી ભાષામાં ઉત્તમ નિબંધો આપ્યા છે. બરાબર, નિબંધોના પણ મિત્રો પ્રકાર હોય છે, લલિત નિબંધ ને લલિતેતર નિબંધ. બરાબર, તો લલિત નિબંધકાર જો કોઈ હોય તો એ કાકા સાહેબ કાલેલકર. બરાબર, જેને મૂળ નામ છે દત્તાત્રેય બાલકૃષ્ણ રાજાધ્યાક્ષી. કાકા સાહેબ કાલેલકરનું મૂળ નામ દત્તાત્રેય બાલકૃષ્ણ રાજાધ્યાક્ષી. એને પણ આપણે વિસ્તારથી જોઈશું મિત્રો. બરાબર, તો ઉત્તમ નિબંધ છે હિમાલયનો પ્રવાસ, ઉત્તમ નિબંધકાર. નેક્સ્ટ, નવલકથા. ગુજરાતી ભાષાની પહેલી નવલકથા. ઘણી બધી વાર સવાલ પૂછાઈ ગયેલા છે. નવલકથા સ્વરૂપ મિત્રો ઘણા સમયથી છે લખાતું હતું. બરાબર, વિદેશી સાહિત્ય સ્વરૂપ છે, વિદેશમાંથી આપણી પાસે આવ્યું છે. સૌ પ્રથમ નવલકથાની શરૂઆત થઈ હોય ને તો એક ફ્રેન્ચ લેખક હતા, એમણે અંગ્રેજી ફ્રેન્ચ નવલકથાનું અંગ્રેજી અનુવાદ કરેલું. બરાબર, ઇન્ડિયન કોટેજ. અને ઇન્ડિયન કોટેજ ઉપરથી ભારતના આપણા ગુજરાતના શારોપશા મુનસફા કરીને એક વ્યક્તિ હતા. આ શારોપશા મુનસફાએ ઇન્ડિયન કોટેજ નામની અંગ્રેજી નવલકથાનું ગુજરાતી અનુવાદ કર્યું, હિન્દુસ્તાન મધ્યનું ઝૂંપડું. બરાબર, પરંતુ આ તો નવલકથા છે એ અનુવાદની પણ અનુવાદ થઈ ગઈ. પહેલા ફ્રેન્ચ, પછી અંગ્રેજી, અંગ્રેજીમાંથી પાછી ગુજરાતી. બરાબર, એટલે અનુવાદની પણ અનુવાદ થઈ ગઈ, જેથી કરીને એને નવલકથાનો દરજ્જો મળ્યો નહીં, હિન્દુસ્તાન મધ્યનું ઝૂંપડું નહીં. ત્યારબાદ 1864 મિત્રો મહિપતરામ રૂપરામ નીલકંઠ દ્વારા છે એક 69 પેજની સાસુ વહુની લડાઈ નામની એક વાર્તાને નવલકથા સ્વરૂપે આપવાનો પ્રયત્ન કર્યો, પણ એને પણ નવલકથાનો દરજ્જો પહેલો પ્રાપ્ત થયો નહીં. અને
ગુજરાતી ભાષાની પહેલી નવલકથા ગુજરાતનો અંતિમ રજપૂત રાજા, બરોબર, અંતિમ રજપૂત રાજા કરણદેવ વાઘેલો છે, બરોબર, અને માધવ મંત્રી, જેના ઉપરથી બનેલી કરણ ઘેલો નવલકથા ગુજરાતી ભાષાની પહેલી નવલકથા બની, જેના લેખક છે નંદશંકર તુળજાશંકર મહેતા, જે ગુજરાતી ભાષાની પહેલી નવલકથા, બરાબર. આમ જોઈએ તો સુરતમાં છે 3 મહત્વના સર્જકો થઈ ગયા, 3 નંદ થઈ ગયા, એક નર્મદ, બીજો નવલરામ અને ત્રીજો નંદશંકર. ત્રણેયના ક્ષેત્ર અલગ અલગ. નર્મદે સમાજ સુધારાને અનુલક્ષીને લખ્યું છે, નંદશંકરે નવલકથા ગુજરાતી ભાષાની પહેલી આપી, અને નવલરામ પંડ્યાએ છે એ સૌ પ્રથમ મિત્રો વિવેચન ક્ષેત્રે પ્રદાન છે એ પ્રદાન કર્યું, બરાબર. યસ, તો ગુજરાતી ભાષાની પહેલી નવલકથા હોય તો કરણ ઘેલો. નવલકથા વિશે આગળ આપણે ચર્ચાઓ કરીએ તો સૌ પ્રથમ સામાજિક નવલકથા, મિત્રો સૌ પ્રથમ સામાજિક નવલકથા સાસુ વહુની લડાઈ છે, એના પાછળથી સામાજિક નવલકથાનો દરજ્જો પ્રાપ્ત થયો, જેના લેખક મહિપતરામ રૂપરામ નીલકંઠ છે. સામાજિક નવલકથા સવાલ પૂછાયેલો છે, યાદ રાખજો. નેક્સ્ટ, સૌ પ્રથમ હાસ્ય નવલકથા. યસ, આ પણ સવાલ ઘણી બધી વાર પૂછાઈ ગયો. ગુજરાતી ભાષાની પહેલી હાસ્ય નવલકથા ભદ્રમ ભદ્ર. યસ, ઈસવીસન 1900 લખાયેલી ભદ્રમ ભદ્ર. આ નવલકથા હજુ પણ મિત્રો લોકો વાંચે છે. પહેલી હાસ્ય નવલકથા છે, અને આ નવલકથાના લેખક છે રમણભાઈ મહિપતરામ નીલકંઠ. રમણભાઈ દ્વારા આમ જોઈએ તો મહત્વની 2 જ કૃતિઓની સર્જન થયું છે. એક ભદ્રમભદ્ર હાસ્ય નવલકથા આપી છે, અને બીજું નાટક આપ્યું છે રાયનો પર્વત, બરાબર. આ 2 જ કૃતિઓ માટે ગુજરાતી ભાષામાં તેઓ ખૂબ પ્રખ્યાત થયા. મકરંદ નામથી એમને મિત્રો ઓળખવામાં આવે છે, રમણભાઈ નીલકંઠને. નેક્સ્ટ, આગળ ચાલીએ. ગુજરાતી ભાષાની જાનપદી નવલકથા. યસ, ઝવેરચંદ મેઘાણી દ્વારા લખાયેલી સોરઠ તારા વહેતા પાણી એ ગુજરાતી ભાષાની પહેલી જાનપદી નવલકથા છે. જો યાદ રાખજો, પહેલી જાનપદી નવલકથા પૂછાય તો સોરઠ તારા વહેતા પાણી, મિત્રો, ઝવેરચંદ મેઘાણી. પણ જાનપદી નવલકથાનો સર્જક તરીકે જો પૂછવામાં આવે, બરાબર, તો સૌથી વધુ જાનપદી નવલકથાઓ આપી હોય તો મિત્રો પન્નાલાલે આપેલી છે. પન્નાલાલ પટેલ, જેણે સૌથી વધુ જાનપદી નવલકથાઓ આપી છે, બરાબર. માનવીની ભવાઈથી લઈને મળેલા જીવ, બરાબર, આ ઉપરાંત સુખ દુઃખના સાથી, જિંદગીના ખેલ, સાચા સમણા, ચિત્રેલી દિવાલો, પાર્થને કહો ચડાવે બાણ, બરાબર. યસ, જેવી મહત્વની નવલકથાઓ અને વાર્તાઓ છે એ ગુજરાતી ભાષામાં પન્નાલાલ પટેલ આપી છે. સૌથી વધુ જાનપદી નવલકથાઓ પન્નાલાલ પાસેથી આપને પ્રાપ્ત થાય છે, પણ પહેલી પૂછાય તો સોરઠ તારા વહેતા પાણી, મિત્રો. નેક્સ્ટ, આગળ ચાલીએ. ઐતિહાસિક નવલકથાકાર. ઐતિહાસિક નવલકથાકાર હોય એનું નામ આવે તો એક જ વ્યક્તિ છે, કનૈયાલાલ માણેકલાલ મુનશી, બરાબર, જેમણે ગુજરાતી ભાષામાં ઢગલાબંધ ઐતિહાસિક નવલકથાઓ આપી છે, બરાબર. પૃથ્વી વલ્લભ, રાજા ધીરાજ, જય સોમનાથ, ભગ્ન પાદુકા, પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, બરાબર, રાજા ધીરાજ, બરાબર, લોપામુદ્રા જેવી ઘણી બધી નવલકથાઓ છે. નવલકથાઓ, ઐતિહાસિક નવલકથાઓ આપી હોય તો કનૈયાલાલ મુનશી ઐતિહાસિક નવલકથાકાર તરીકે ગુજરાતી ભાષામાં જાણીતા થયા છે, બરાબર. જેના વિશે આપણે મિત્રો ડિટેલમાં ભણવાના છીએ, બરાબર. કનૈયાલાલ મુનશીને ઘનશ્યામ ઉપનામથી એને ઓળખવામાં આવે છે, બરાબર. જબરદસ્ત સાહિત્યકાર ગુજરાતી ભાષામાં થઈ ગયો. સ્વપ્ન દ્રષ્ટા તરીકે ઓળખવામાં આવે, જે સ્વપ્ન જોયા એ તમામ એને પૂર્ણ કર્યા છે. એક એવો સાહિત્યકાર, બરાબર, કનૈયાલાલ મુનશી ઐતિહાસિક નવલકથાકાર તરીકે. ગુજરાતી ભાષાની સૌ પ્રથમ આધુનિક નવલકથા, પહેલી આધુનિક નવલકથા હોય તો છિન્નપત્ર હતી, મિત્રો, અને લેખક છે સુરેશ જોશી. આધુનિક યુગની શરૂઆત જો કોઈથી થાય તો સુરેશ જોશી થાય છે, અને છિન્નપત્ર ગુજરાતી ભાષાની પહેલી આધુનિક નવલકથા હતી, મિત્રો. નેક્સ્ટ, આગળ ચાલીએ. પ્રયોગશીલ નવલકથા. નવો પ્રયોગ કરવામાં આવ્યો હોય એવી જો કોઈ નવલકથા હોય તો એ નવલકથા છે કોણ, અને બીજી છે અકસ્માત. લેખક છે લાભશંકર જાદવજી ઠાકોર, બરાબર. લાભશંકર જાદવજી ઠાકોર, હમણાં જ વાત કરી આપણે, લઘરો તરીકે ઓળખાય, પુનર્વસુ તરીકે જેમને ઓળખવામાં આવે છે, એમણે પ્રયોગશીલ નવલકથાઓ ગુજરાતી ભાષામાં આપી છે. નેક્સ્ટ, બહુ બધી વાર સવાલ પૂછાઈ ગયેલો, ગૌણ સેવાએ કહી નાખેલો સવાલ છે. ગુજરાતી ભાષાની સૌ પ્રથમ મહાનવલકથા, આપ સૌ મિત્રો જાણો છો, ગુજરાતી ભાષાની સૌ પ્રથમ મહાનવલકથા હોય તો સરસ્વતી ચંદ્ર ભાગ 1 થી 4. 4 ભાગમાં સરસ્વતી નવલકથાને વહેંચવામાં આવી છે, મિત્રો. ગોવર્ધનરામ ત્રિપાઠીને આપણે ડિટેલમાં જોશું. ગોવર્ધનરામ ત્રિપાઠી ગુંજન નામથી જેને ઓળખવામાં આવે છે, સાક્ષર વર્ય નામથી જેને ઓળખવામાં આવે છે, બરાબર. અને 4 ભાગમાં જે વિભાજન થઈ છે, પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો ભાગ કયા નામથી ઓળખાય છે એ પણ આપણે ગોવર્ધનરામ ત્રિપાઠી જ્યારે ભણશું ત્યારે વિસ્તૃત ચર્ચા કરશું, બરાબર. આગળ ચાલીએ. પ્રવાસ વર્ણન ગ્રંથ. ગુજરાતી ભાષાનો પહેલો પ્રવાસ વર્ણન ગ્રંથ હોય તો ઇંગ્લેન્ડની મુસાફરી, મહિપતરામ નીલકંઠ, બરાબર. જેઓ સૌ પ્રથમ વિદેશ જનાર સાહિત્યકાર હોય તો એ મહિપતરામ નીલકંઠ હતા. યસ, સવાલ પૂછાય વિદેશ જનાર સૌ પ્રથમ સાહિત્યકાર
તો મહિપતરામ નીલકંઠ એના દ્વારા ઇંગ્લેન્ડની મુસાફરી ગુજરાતી ભાષાનો પહેલો પ્રવાસ વર્ણન ગ્રંથ મિત્રો લખવામાં આવ્યો છે. નેક્સ્ટ વિવેચન. વિવેચન હમણાં જ આપણે ચર્ચા થઈ, બરાબર. વિવેચન ક્ષેત્ર કોઈ આપ્યું હોય તો એ નવલ ગ્રંથાવલી છે. નવલરામ પંડ્યા દ્વારા મિત્રો વિવેચન ક્ષેત્રે મહત્વનું ખેડાણ થયું છે, બરાબર. સુરતના થઈ ગયા. નેક્સ્ટ આગળ ચાલીએ. ડોલન શૈલી. ડોલન શૈલી એક જ સાહિત્યકાર લખી શક્યો, બાકી કોઈ સાહિત્યકાર એવો નથી થયો કે જેમણે ડોલન શૈલીમાં લખ્યું હોય. ડોલન શૈલીને મિત્રો અપદ્ય અગદ્ય તરીકે ઓળખાય, જે પદ્યમાંય નહીં ગદ્યમાંય નહીં એવું સાહિત્ય સ્વરૂપ એને ડોલન શૈલી કહેવાય. અને ડોલન શૈલીનો પિતા તરીકે જો કોઈને ઓળખવામાં આવતો હોય તો એ છે ઈ નન્હાલાલ અને જયા જયંત, જે ગુજરાતી ભાષાનું પહેલું ડોલન શૈલીમાં લખાયેલું નાટક છે. પદ્યમાંય નહીં ગદ્યમાંય નહીં એવું સાહિત્ય સ્વરૂપ ડોલન શૈલી. નન્હાલાલ, ઘણીવાર આપણને સવાલ પૂછાય ડોલન શૈલીનો પિતા કોણ, બરાબર. તો નન્હાલાલ દલપતરામ ત્રવાડી, દલપતરામનો છોકરો હતો નન્હાલાલ, બરાબર, જેના દ્વારા મિત્રો ડોલન શૈલી સાહિત્ય સ્વરૂપ લખાણું છે. આગળ ચાલીએ. ગઝલ. યસ મિત્રો, ગઝલ બે પ્રકારમાં એને વિભાજન કરવામાં આવે છે, ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી. ગઝલ સાહિત્ય સ્વરૂપ. ગઝલ વિશે પણ ઘણા સવાલો પૂછાયા છે. ગઝલનો પહેલા શેર અને બીજા શેરને કયા નામે ઓળખાય એવો પણ પૂછાણું છે. તો ગઝલના પહેલા શેરને મક્તા તરીકે ઓળખવામાં આવે, બરાબર. યસ, મક્તા. તો આવી રીતે સવાલો મિત્રો આપને પૂછવામાં આવેલા છે. ગઝલ સાહિત્ય સ્વરૂપ વિદેશી સાહિત્ય સ્વરૂપ છે, બરાબર. અને ગુજરાતી ભાષાની પહેલી ગઝલ જો કોઈ હોય તો એ બોધ હતી. યસ, ગુજરાતી ભાષાની પહેલી ગઝલ બોધ, અને જેના લેખક છે બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા. બોધ ગઝલ આપી. ગુજારે જે શિર તારે તે નાથ તું સહેજે, ઘડ્યું જે પ્યારા પ્યારું પ્યારું ગણી લેજે, બરાબર. જેવી ગઝલની શરૂઆત થાય છે બોધ ગઝલથી. આ ઉપરાંત એને નાદાન બુલબુલ આપ્યું છે, જીગરનો યાર આપ્યું છે, બરાબર. જેવી એમની પ્રખ્યાત ગઝલો થઈ છે, બરાબર. બાલાશંકર કંથારિયા. બાલાશંકર કંથારિયાને પણ મિત્રો મસ્ત બાલ, નિજાનંદ અને હરિપ્રેમ પંચદર્શી, જે એમનો સૌ પ્રથમ છે એ સંગ્રહ છે હરિપ્રેમ પંચદર્શી, બરાબર. આ બધા નામથી છે એ નામથી બાલાશંકર કંથારિયાને ઓળખવામાં આવે છે. ત્યાર પછી ગઝલ સાહિત્ય સ્વરૂપનું ઘણું બધું ખેડાણ થયું છે. આદિલ મંસૂરી છે, બરાબર, મરીજ છે, વગેરે સાહિત્ય સર્જકો દ્વારા છે ગઝલ સાહિત્ય સ્વરૂપનું ખેડાણ થયું છે. આગળ ચાલીએ મિત્રો. ખંડકાવ્ય. ગુજરાતી ભાષાનું પહેલું ખંડકાવ્ય. ખંડોમાં વિભાજન હોય એવું સ્વરૂપ જેને ખંડકાવ્ય કહેવાય. અને ગુજરાતી ભાષાનું પહેલું ખંડકાવ્ય પૂર્વાલાપ, બરાબર. લેખક છે કવિ કાંત. કવિ કાંત મણિશંકર રત્નજી ભટ્ટ કવિ કાંત તરીકે ઓળખાય. બહુ બધી વાર આપણને સવાલો છે એ પૂછાઈ ગયા છે, બરાબર. મણિશંકર રત્નજી ભટ્ટ કયા નામથી ઓળખાય? કવિ કાંત તરીકે. પૂર્વાલાપ. અને પૂર્વાલાપ એનો પહેલો કાવ્ય સંગ્રહ પણ છે. એકમાત્ર કાવ્ય સંગ્રહ જો કોઈ વ્યક્તિ એક જ કાવ્ય સંગ્રહ આપ્યો છે એમને, અને એ જ કાવ્ય સંગ્રહ એના મૃત્યુના દિવસે જ પ્રગટ થયો હતો. પૂર્વાલાપ. 7 ખંડકાવ્ય આપ્યા, 7 ખંડકાવ્ય દ્વારા મિત્રો એને ખંડકાવ્યનો પિતા તરીકેનો યશ મેળવી લીધો, બરાબર. વસંત વિજય છે, ચક્રવાક મિથુન છે, અતિ જ્ઞાન 10મા ધોરણમાં ભણીને આવ્યા છો, અતિ જ્ઞાન, બરાબર. આ ઉપરાંત મૃગ તૃષ્ણા 11મા ધોરણમાં આવતું, બરાબર. દેવયાની છે, વગેરે જેવા ખંડકાવ્યો છે. મહત્વના ખંડકાવ્યો છે એ કવિ કાંત દ્વારા ગુજરાતી ભાષામાં લખાયેલા છે મિત્રો. નેક્સ્ટ આગળ જોઈએ. સોનેટ. બહુ બધી વાર મિત્રો સોનેટ વિશે સવાલો પૂછાણા છે. સોનેટ કેટલી પંક્તિમાં લખાય? સોનેટ છે એ સોનેટ કયા દેશમાંથી લેવામાં આવ્યું છે, બરાબર. ગુજરાતી ભાષાનું પહેલું સોનેટ કયું? સોનેટનો પિતા કયા? આવા બધા સવાલો અત્યાર સુધી પૂછાઈ ગયા છે. તો ગુજરાતી ભાષાનું પહેલું સોનેટ હોય તો એ ભણકાર હતું મિત્રો, યાદ રાખજો, ભણકાર. અને લેખક છે બળવંતરાય કલ્યાણજી ઠાકોર, બક ઠાકોર તરીકે એમને ઓળખવામાં આવે છે. તે સોનેટના મિત્રો 3 પ્રકારો છે, અને સોનેટ હંમેશા 14 પંક્તિ છે એ 14 પંક્તિમાં જ લખાય, યાદ રાખજો. સોનેટ 14 પંક્તિમાં લખવામાં આવે છે, બરાબર. સોનેટના 3 પ્રકાર છે, બરાબર. પહેલો છે પેટ્રોકશાહી. પેટ્રોકશાહી સોનેટ, બરાબર. 8+6 આવી રીતે 14 પંક્તિમાં લખાય, બરાબર. બીજો છે શેક્સપિયર શાહી. શેક્સપિયર શાહી સોનેટ એ 4+4+4+2 આવી રીતે 14 પંક્તિમાં મિત્રો એને લખવામાં આવે છે, બરાબર. અને ત્રીજો પ્રકાર છે મિલ્ટન શાહી સોનેટ, બરાબર, જે અનિયમિત છે. મિલ્ટન શાહી અનિયમિત છે એટલે કે લખાય છે 14 પંક્તિમાં જ, પણ એનું ચોક્કસ બંધારણ છે નહીં. આવી રીતે 14 પંક્તિમાં જ લખાતું સાહિત્ય સ્વરૂપ છે એ સોનેટ. સોનેટ મિત્રો ઇટાલીમાંથી લેવામાં આવેલું છે. બહુ બધા સવાલો આના વિશે પૂછાયેલા છે, ખાસ યાદ રાખજો સોનેટ વિશે. પહેલું સોનેટ હોય તો ભણકાર,
બરોબર, અને ભણકાર ધારા છે એ બકર ઠાકોરનો પહેલો કાવ્ય સંગ્રહ પણ છે. નેક્સ્ટ આગળ ચાલીએ મિત્રો. ઉર્મી કાવ્ય, ગુજરાતી ભાષાનું પહેલું ઉર્મી કાવ્ય. પહેલું ઉર્મી કાવ્ય નરસિંહરાવ દિવેટિયા પાસેથી આપને પ્રાપ્ત થાય છે, કુસુમ માળા. બરોબર, નરસિંહરાવ દિવેટિયા, જેને સાહિત્ય દિવાકર તરીકે મિત્રો ઓળખવામાં આવે છે, જ્ઞાન બાલ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, યસ. એવા નરસિંહરાવ દિવેટિયાએ કુસુમ માળા નામનું પહેલું ઉર્મી કાવ્ય આપ્યું છે, અને કુસુમ માળા છે એમનો પહેલો ગુજરાતી ભાષાનો કાવ્ય સંગ્રહ પણ છે. બરાબર, કુસુમ માળા એમનો પહેલો કાવ્ય સંગ્રહ છે. નેક્સ્ટ આગળ ચાલીએ. નવલિકા. મિત્રો થોડા સમય પહેલા મારે વાત થઈ ગઈ તમને. નવલિકા ગુજરાતી ભાષાની પહેલી નવલિકા, જેને આપણે ટૂંકી વાર્તા કહીએ. નવલિકાને શું કહેવાય? ટૂંકી વાર્તા તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો. ગુજરાતી ભાષાની પહેલી ટૂંકી વાર્તા. બરાબર, ટૂંકી વાર્તાની શરૂઆત છે એ ઘણા સમય પહેલા થઈ ગઈ. બરાબર, યસ. પહેલી જો કોઈ ટૂંકી વાર્તા હોય તો એ ગોવાલણી છે, અને ગોવાલણીના લેખક કંચનલાલ વાસુદેવલાલ મહેતા. પણ કંચનલાલ વાસુદેવલાલ મહેતાએ ગોવાલણી લખી એની પહેલા પણ વાર્તાની શરૂઆત થઈ ગઈ હતી. ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ MA અને LLB ની ડિગ્રી પ્રાપ્ત કરનાર અંબાલાલ સાકરલાલ દેસાઈ, બરાબર, એના દ્વારા છે મિત્રો શાંતિદાસ નામની વાર્તા છે, વાર્તા લખાયેલી હતી, શાંતિદાસ. બરાબર, પરંતુ એને વાર્તાનું જે બંધારણ હોવું જોઈએ એ બંધારણ એમાં જોવા મળ્યું નહીં, જેથી કરીને ગોવાલણીને ગુજરાતી ભાષાની પહેલી વાર્તા સ્વીકારવામાં આવી. કંચનલાલ વાસુદેવલાલ મહેતા, જેને નવલિકાનો પિતા, ટૂંકી વાર્તાનો પિતા તરીકે ઓળખવામાં આવ્યું. નેક્સ્ટ આગળ જઈએ. ગુજરાતી ભાષાની ઉત્તમ નવલિકા અને નવલિકાકાર. તો ગુજરાતી ભાષાની સૌથી ઉત્તમ વાર્તા કઈ? તો ઈ છે મિત્રો પોસ્ટ ઓફિસ. યાદ રાખજો, પોસ્ટ ઓફિસ. ગુજરાતી ભાષાની પહેલી ટૂંકી વાર્તા એવી છે કે જે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી. બરાબર, અને પોસ્ટ ઓફિસના લેખક છે ધૂમકેતુ, ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. બરાબર, ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, એના દ્વારા લખાયેલી પોસ્ટ ઓફિસ છે, ઝુમો ભીસ્તી છે, ભૈયા દાદા છે, ગોવિંદનું ખેતર છે. બરાબર, તણખા મંડળ ભાગ 1 થી મિત્રો 4. બરાબર, જે એમણે લખેલો છે એ વાર્તા સંગ્રહ છે. બરાબર, આ ઉપરાંત વાર્તા ક્ષેત્રે એમણે મહત્વનું ખેડાણ કર્યું હોય તો એ ધૂમકેતુએ કર્યું છે. ગુજરાતી ભાષાને માનભેર સ્થાન ટૂંકી વાર્તામાં અપાવ્યું હોય તો ધૂમકેતુએ અપાવ્યું છે. અને ઉત્તમ નવલિકાકાર તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ આગળ જોઈએ. હાઈકુ. આના વિશે પણ ઘણા બધા સવાલો પૂછાઈ ગયા છે. સૌથી નાનું સ્વરૂપ છે હાઈકુ. સવાલ એવો પણ પૂછવાનો છે, હાઈકુ કેટલી પંક્તિમાં હોય? 3 પંક્તિમાં હોય મિત્રો, કેમ કે એનું બંધારણ છે 5 7 5. બરાબર, હાઈકુનું બંધારણ છે, પહેલા 5 અક્ષર હોય, પછી 7 અક્ષર હોય, પછી 5 અક્ષર. એટલે કે આ જે સાહિત્ય સ્વરૂપો છે એ કેટલા અક્ષરમાં લખાય? બરાબર, તો કે 17 અક્ષરમાં જ લખાય છે. ઘણી બધી વાર સવાલ પૂછાઈ ગયા. 17 અક્ષરનું ટૂંકું સાહિત્ય સ્વરૂપ એટલે કે હાઈકુ. 5 7 5, 3 પંક્તિ છે, 3 પંક્તિ જ હોય. ગુજરાતી ભાષામાં હાઈકુ જો લેવામાં આવ્યું હોય તો જાપાનમાંથી લેવામાં આવ્યું મિત્રો. જાપાન, યસ, યાદ રાખજો. ગુજરાતી ભાષામાં હાઈકુ જાપાનમાંથી આવ્યું છે. અને પહેલું હાઈકુ હોય તો સોનેરી ચાંદ, રૂપેરી સૂરજ, સ્નેહ રશ્મિ. બરાબર, સ્નેહ રશ્મિ એટલે કે ઝીણાભાઈ છે, ઝીણાભાઈ દેસાઈ દ્વારા છે મિત્રો આ લખવામાં આવ્યું છે. ઝીણાભાઈ દેસાઈ. બરાબર, હાઈકુ ગુજરાતી ભાષાનું, જેને આપણે સ્નેહ રશ્મિ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ મિત્રો આ યાદ રાખજો, 3 પંક્તિમાં લખાય, એનું બંધારણ 5 7 5 છે, 17 અક્ષરમાં જ હોય, અને જાપાનમાંથી લેવામાં આવ્યું છે. નેક્સ્ટ આગળનું સાહિત્ય સ્વરૂપ જોઈએ. ગુજરાતી ભાષાનું પહેલું એકાંકી. પહેલું એકાંકી હતું મિત્રો લોમહર્ષિણી. લોમહર્ષિણી ગુજરાતી ભાષાનું પહેલું એકાંકી, જેના લેખક છે બટુભાઈ ઉમરવાડિયા. બટુભાઈ ઉમરવાડિયા. ત્યાર પછી એકાંકી ક્ષેત્રે ઘણા બધા સાહિત્યકારોએ ખેડાણ કર્યું છે. એકાંકી એક જ અંકમાં હોય, બરાબર, જેને એકાંકી કહેવાય. નેક્સ્ટ ગુજરાતી ભાષાનું પહેલું જીવન ચરિત્ર. બરાબર, જીવન ચરિત્ર પહેલું જો કોઈ હોય તો એ કોલંબસનું વૃતાંત હતું, અને લેખક છે પ્રાણદાસ મથુરદાસ. જીવન ચરિત્ર, જીવન ચરિત્રમાં કોઈ વ્યક્તિ હોય એનું જન્મથી લઈને મૃત્યુ સુધીનું સંપૂર્ણ જીવનનું આલેખન કરવામાં આવ્યું હોય. બરાબર, જેને મિત્રો બાયોગ્રાફી તરીકે આપણે ઓળખીએ છીએ. અને જીવન ચરિત્ર છે એ જીવન ચરિત્ર ગુજરાતી ભાષાનું કોલંબસનું વૃતાંત હતું. નેક્સ્ટ મુદ્રિત પુસ્તક વિદ્યાસંગ્રહ પોથી, જે સૌ પ્રથમ છપાયેલું પુસ્તક હોય તો વિદ્યાસંગ્રહ પોથી હતું ગુજરાતી ભાષાનું. નેક્સ્ટ ઉર્દુ ગઝલકાર. ગુજરાતી ભાષાના ઉર્દુ ગઝલકાર હોય તો એ વલી ગુજરાતી હતા મિત્રો. બરાબર, ઉર્દુ ગઝલકાર પૂછાય તો. લઘુ કથાનો જનક જો પૂછવામાં આવે મિત્રો તો ગુજરાતી ભાષામાં લઘુ કથાનો જનક હતો મોહનલાલ પટેલ. બરાબર, સવાલ પૂછાઈ ગયેલો છે લઘુ કથાના જનક કોણ? તો કે મોહનલાલ પટેલ હતા. એના દ્વારા લઘુ કથાઓનું લખાણ લખાયું છે. ત્યારબાદ હડુલા સાહિત્ય સ્વરૂપ.
બરાબર. હડુલાને મિત્રો પ્રાસવાળા જોડકણા તરીકે પણ ઓળખવામાં આવે છે અને દલપતરામ દ્વારા હડુલાનું સર્જન થયું. આપણે જોયું છે લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય, કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય, જોજો રે મોટા ના બોલ, ઉજ્જડ ખેડે બાજુ ઢોલ, પાને પાને પોઢી રાત, તળાવ ઝંપ્યું કહેતા વાત. આ બધા જે છે અંત્યાનું પ્રાસ જે આવે, બરોબર, એને હડુલા તરીકે ઓળખવામાં આવે. દલપતરામ દ્વારા હડુલાનું ગુજરાતી ભાષામાં સર્જન થયેલું છે. નેક્સ્ટ, રેખતા સાહિત્ય સ્વરૂપ. મિત્રો દયારામ છે, દયારામ દ્વારા એક નવા સાહિત્ય સ્વરૂપનો પ્રયોગ થયો હતો, જેને રેખતા સાહિત્ય સ્વરૂપ તરીકે ઓળખાય. યાદ રાખજો, આ બધું તમારા માટે લગભગ નવી ડિટેલ તમને જોવા મળશે. બરાબર. ત્યાર પછી હાર્મોનિકા સાહિત્ય સ્વરૂપ. યસ, આધુનિક યુગમાં હાર્મોનિકા સાહિત્ય સ્વરૂપ લખાણું મધુરાય દ્વારા. મધુરાય જેને મધુસૂદન ઠક્કર તરીકે ઓળખાય છે. આપણે કદાચ એક પાઠ ભણીને આવ્યા છું, ઈટોના 7 રંગ, મધુરાય દ્વારા લખાયેલો. ઈટોના 7 રંગ, હરિયો નામનો એમાં પાત્ર આવતું, રખડું હોય હરિયો, બરાબર, એના દ્વારા લખાયેલું આ છે એ હાર્મોનિકા સાહિત્ય સ્વરૂપમાં લખાયેલું છે. ઈટોના 7 રંગ, મધુસૂદન ઠક્કર દ્વારા. બરાબર. તો આ થયું મિત્રો ગુજરાતી ભાષાની સૌ પ્રથમ કૃતિઓ કે જેના વિશે મિત્રો આપને કોઈ ને કોઈ સવાલ પૂછાઈ જ ગયો છે. બરાબર. અને આવનારી પરીક્ષાઓમાં પણ તમને આ ટોપિક ખૂબ અગત્યનો ઉપયોગી થશે. હવે આ ટોપિકને અનુરૂપ જે પૂછાયેલા સવાલો છે મિત્રો, મને જે પ્રાપ્ત થયા છે 62 જેટલા સવાલો પૂછાયેલા પ્રાપ્ત થયા છે, એના વિશે થોડી ચર્ચા કરી લઈએ. બરાબર. વધુ તમારો ટાઈમ નહીં લેતા શરૂઆત કરીએ. પહેલો સવાલ છે, ગુજરાતી ભાષાનું પ્રથમ લઘુકથાના જનક કોણ? હમણાં જ આપણે વાત થઈ છે. લઘુકથાના જનક ઓપ્શન આપ્યા છે, બરાબર, મોહનલાલ પટેલ, ભોળાભાઈ પન્નાલાલ અને પીતાંબર પટેલ. તો સૌ પ્રથમ મોહનલાલ પટેલ જે લઘુકથા ગુજરાતી ભાષામાં આપી છે મિત્રો. નેક્સ્ટ, બીજો સવાલ, નીચેનામાંથી કયું જુદું પડે છે? હવે આમાંથી જુદું શું પડે છે? બરાબર. તો ખંડકાવ્ય જુદું પડે છે, સોનેટ જુદું પડે, ગરબો કે નવલકથા? બરાબર. તો જુદું પડતું હોય એવું કયું છે? તો કે નવલકથા છે. નવલકથા ગદ્ય સ્વરૂપ છે. નવલકથા કેવું છે? ગદ્ય સ્વરૂપ. જ્યારે આ તમામ જે છે એ પદ્ય સ્વરૂપ છે. બરાબર. તો નવલકથા સાહિત્ય સ્વરૂપ અલગ પડે છે મિત્રો. આવી રીતે પણ સવાલો આપણને પૂછવામાં આવે છે, યાદ રાખજો. બરાબર. ગદ્ય અને પદ્ય સ્વરૂપ. નેક્સ્ટ, ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનારનું નામ દર્શાવો. તો પહેલી નવલકથા કરણ ઘેલો, આપણે વિસ્તારથી વાત થઈ ગઈ, અંતિમ રજપૂત રાજા ઉપરથી. અને લેખક છે એમના 4 ઓપ્શન આપ્યા છે. બરાબર. તો નંદશંકર, તુળજાશંકર મહેતા સુરતના હતા, જેના દ્વારા મિત્રો પ્રથમ નવલકથાનું લખાણ છે એ લખાણ લખાયું છે. સવાલ પૂછાઈ ગયેલો છે. નેક્સ્ટ, ત્યાર પછી ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ નાટક લક્ષ્મી કોની રચના છે? હમણાં જ વાત થઈ આપણે એરિસ્ટોફેનોસનું મિત્રો પ્લુટસ નાટકનો અનુવાદ કર્યો છે. કોણે કર્યો? દલપતરામ દ્વારા. બરાબર. નેક્સ્ટ, ત્યાર પછી ગુજરાતી ભાષાનું પ્રથમ શિષ્ટ હાસ્ય નવલકથા કઈ? દરેક વ્યક્તિઓને ખ્યાલ છે, ઓપ્શનો આપ્યા છે. બરોબર. ભદ્રમ ભદ્ર ઈસવીસન 1900 માં લખાયેલી. મિત્રો ગુજરાતનો નાથ કનૈયાલાલ મુનશી છે. અમે બધા ધનસુખલાલ મહેતા અને જ્યોતિન્દ્ર દવે, આ બે સાહિત્યકારોએ ભેગા થઈને અમે બધા નામની નવલકથા લખી છે, જ્યોતિન્દ્ર દવે દ્વારા. નેક્સ્ટ, ગુજરાતી સાહિત્યમાં સર્વોત્તમ આખ્યાન કવિ કોણ? વાત થઈ આપણે એમ કે ગુજરાતી ભાષાનો પહેલો મહત્વનો આખ્યાન કવિ કોણ છે? તો કે જે પ્રેમાનંદ. પ્રેમાનંદ દ્વારા નળાખ્યાન, સુદામા ચરિત્ર, ઘણા બધા ઉત્તમ પ્રકારના આખ્યાનો લખાયા છે. નેક્સ્ટ, પ્રથમ ગુજરાતી ટૂંકી વાર્તાનું શીર્ષક શું હતું? હમણાં વાત થઈ છે ગોવાલણી. બરાબર. આ ટૂંકી વાર્તાનું સૌ પ્રથમ શીર્ષક હતું ગોવાલણી. બરાબર. યસ, કંચનલાલ વાસુદેવલાલ મહેતા, જેને આપણે મલયા નીલ કહીએ. શું કહીએ મિત્રો? મલયા નીલ તરીકે ઓળખાય છે. એનું ઉપનામ છે મલયા નીલ. શ્રાવણી મેળો, ઉમાશંકર જોશીનો મિત્રો વાર્તા સંગ્રહ છે શ્રાવણી મેળો. 3 અડધું 2 એ પણ એનો વાર્તા સંગ્રહ છે. ઝુમો ભીસ્તી ધૂમકેતુની એક વાર્તા છે. નેક્સ્ટ, ગુજરાતી સાહિત્યમાં સોનેટ કાવ્યની શરૂઆત કયા કવિએ કરી હતી? તો ઓપ્શન આપ્યા છે. સૌ પ્રથમ સોનેટ કોઈ લખ્યું હોય તો બકર ઠાકોરે લખ્યું છે. ભણકાર કાવ્ય સંગ્રહ એનું કાવ્ય સોનેટ સૌ પ્રથમ હતું. નેક્સ્ટ, આગળ જઈએ. હેમચંદ્રાચાર્ય કૃત સિદ્ધ હેમ નીચેનામાંથી કયા પ્રકારનો ગ્રંથ છે? યસ. તો કયા પ્રકારનો ગ્રંથ છે? તો કે વ્યાકરણ ગ્રંથ છે. આવી રીતે પણ સવાલ પૂછાય. ગુજરાતી ભાષાનો પહેલો વ્યાકરણ ગ્રંથ હતો. નેક્સ્ટ, ગુજરાતી ભાષાનો પ્રથમ ભણકાર એ સોનેટ સંગ્રહ લેખક નીચેનામાંથી કોણ? બહુ બધી વાર મિત્રો સોનેટ વિશે સવાલો પૂછવાના છે. બક ઠાકોર એમના લેખક છે. આગળ ચાલીએ. પૂર્વાલાપના રચયિતા, મેં વાત કરી એમ કે ગુજરાતી ભાષાનું પહેલું કાવ્ય છે, ખંડ કાવ્ય છે. બરાબર. એના રચયિતા કોણ છે? તો કે મણિશંકર રત્નજી ભટ્ટ, કવિકાંત. બરાબર. નેક્સ્ટ, ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે?
બરોબર, ઘણા બધા પ્રેમાનંદ મારીને આવે છે મિત્રો આખ્યાનના પિતા, બરોબર, પણ આખ્યાનનો પિતા હોય તો કોણ છે? ભાલણ, બરોબર, પુરુષોત્તમ દાસ તલવાડી, જેને આખ્યાનનો પિતા કહેવાય છે. કડવા બધા આખ્યાનો આપ્યા છે એમણે. નેક્સ્ટ, કરણ ઘેલોના રચયિતા, બીજી વાર સવાલ આવ્યો મિત્રો, બરોબર, કરણ ઘેલોના રચયિતા છે નંદશંકર મહેતા. ત્યાર પછી સોનેટ કાવ્ય કેટલી પંક્તિમાં હોય છે? બરોબર, પૂછાયેલો સવાલ છે મિત્રો. સોનેટ કાવ્ય કેટલી પંક્તિમાં હોય છે? બધાને આવડતું જ હશે, 14 પંક્તિમાં હોય છે. નેક્સ્ટ, ભવાઈમાં કેવી વાર્તાઓનો સમાવેશ કરવામાં આવે? બરોબર, શરૂઆતમાં મેં તમને કીધું એમ કે ભવાઈ છે, ભવાઈ 360 ભવાઈ વેશો લખ્યા છે સાહિત્ય ઠાકરે. સમાજ દર્શન હોય, એમાં શું હોય? સમાજ દર્શનનું આપણને વર્ણન એમાં જોવા મળતું હોય છે. નેક્સ્ટ, ડોલન શૈલી ના કવિ કોને કહેવામાં આવે? તો ડોલન શૈલીના મિત્રો પિતા તરીકે ઓળખવામાં આવતો હોય તો એક જ વ્યક્તિ છે, બરોબર, નન્હાલાલ દલપતરામ ત્રવાડી. નેક્સ્ટ, ઇટાલીમાં ઉદ્ભવેલ 14 પંક્તિમાં ઉર્મી કાવ્યનું સાહિત્ય સ્વરૂપ કયા નામે ઓળખવામાં આવે છે? બરોબર, ગઝલ, ખંડકાવ્ય, હાઇકુ કે સોનેટ? તો કે સોનેટ. આ તો જાપાનનું સાહિત્ય સ્વરૂપ છે. નેક્સ્ટ, આગળ, ગુજરાતી ભાષાની પહેલી નવલકથા, બરોબર, કઈ આવશે? કરણ ઘેલો છે એ પહેલી નવલકથા આવશે. સોરઠ તારા વહેતા પાણી, બરોબર, સોરઠ તારા વહેતા પાણી ગુજરાતી ભાષાની જાનપદી નવલકથા. સરસ્વતી ચંદ્ર મહાનવલકથા છે, બરોબર, યસ. નેક્સ્ટ, આગળ, ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ શબ્દકોશ કયો? બરોબર, વાત થઈ ગઈ છે. નર્મદ દ્વારા લખાયેલો નર્મકોશ 1873. આગળ, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયા કવિ છપ્પા માટે જાણીતો છે? બરાબર, કયો કવિ છે? તો કે ભાઈ અખો, 6 પંક્તિમાં લખાય, છપ્પા તરીકે જાણીતો થયો હતો. નેક્સ્ટ, સોનેટ કાવ્ય પ્રકાર ગુજરાતી કવિતામાં સૌ પ્રથમ કોણે ઉતાર્યો હતો? બહુ બધી વાર સોનેટ વિશે સવાલો પૂછાયેલા છે. બકર ઠાકોરે ઉતાર્યો હતો મિત્રો. નેક્સ્ટ, ગુજરાતી ભાષા નીચેનામાંથી કઈ ભાષા ઉપરથી ઉદ્ભવી છે? શરૂઆતમાં જ આપણે ચર્ચા થઈ, કઈ ભાષા ઉપરથી ઉતરી છે? ગુર્જર, અપભ્રંશ, મારું પ્રાકૃત કે સંસ્કૃત? તો ગુજરાતી ભાષા છે એ ગુજરાતી ભાષા નીચેનામાંથી કઈ ભાષા પરથી ઉતરી? તો કે ગુર્જર અપભ્રંશ, બરાબર. સંસ્કૃત છે ઓપ્શનમાં, પણ પહેલી કઈ આવશે? ગુર્જર અપભ્રંશ ઉપરથી ઉતરી આવેલી છે. નેક્સ્ટ, ગુજરાતી ભાષા શબ્દ પ્રયોગ સૌ પ્રથમ કોણે પ્રયોજ્યો? બરાબર, તો ભાલણ છે, ભાલણે ગુર્જર ભાષા એવો શબ્દ પ્રયોગ, ગુર્જર ભાષા શબ્દ પ્રયોગ કોણે પ્રયોજ્યો? ભાલણે છે ગુર્જર ભાષા શબ્દ પ્રયોગ કર્યો. ગુજરાતી ભાષા હોય તો પ્રેમાનંદ આવે, અને મારું ગુર્જર ભાષા હોય તો ઉમાશંકર જોશી. મિત્રો, નીચેનામાંથી કયું નામ ભવાઈ સાથે સંકળાયેલું છે? એક જ વ્યક્તિ છે ભવાઈ સાથે સંકળાયેલું, અસાહિત ઠાકર, બરાબર. નેક્સ્ટ, સોનેરી ચાંદ રૂપેરી સૂરજ કયા સાહિત્ય પ્રકારનો સંગ્રહ છે? બરાબર, તો સોનેરી ચાંદ શું છે? ગુજરાતી ભાષાનું પહેલું હાઇકુ. યસ, ગુજરાતી ભાષાનું પહેલું હાઇકુ છે, બરાબર, સ્નેહ રશ્મિ દ્વારા લખાયેલું. નેક્સ્ટ, અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય, ચર્ચા થઈ ગઈ. તો પ્રથમ કવિતા છે એ કવિતા કઈ હતી? 1845 દલપતરામ દ્વારા લખાયેલી બાપાની પીપર. યસ મિત્રો. ભદ્રંભદ્ર નવલકથાના સર્જક, યસ, ગુજરાતી ભાષાની પહેલી હાસ્ય નવલકથા રમણભાઈ નીલકંઠ ભદ્રંભદ્રના સર્જક છે. નેક્સ્ટ, ગુજરાતી ભાષા કઈ ભાષામાંથી જન્મી છે? તો મિત્રો આવે સંસ્કૃત ભાષા. કઈ ભાષામાંથી જન્મી છે એવું કીધું હોય તો સંસ્કૃત ભાષામાંથી જન્મેલી છે. નેક્સ્ટ, આખ્યાનનો પિતા કોને કહેવાય? યાદ રાખજો, ફરીવાર સવાલ રિપીટ થયો છે, પૂછાઈ ગયેલો સવાલમાં. ભાલણથી આખ્યાનનો પિતા તરીકે ઓળખવામાં આવે. સોનેટ સાહિત્ય સ્વરૂપના જનક, બહુ બધી વાર સોનેટના સવાલો પણ મિત્રો પૂછાયેલા છે, બક ઠાકોર. ત્યાર પછી ગરબીનો ગાયક કોણ કહેવાય? તો ગરબી સાહિત્ય સ્વરૂપ હોય તો દયારામ, બરાબર. યસ. નેક્સ્ટ, દાંડિયો સામાયિક કોણે શરૂ કર્યું હતું? આપણે વાત થઈ એમ, નર્મદ છે, નર્મદ દ્વારા દાંડિયો સ્વરૂપની શરૂઆત થઈ હતી 1864 મિત્રો, 1 સપ્ટેમ્બર, બરાબર. પહેલું આપણું સામાયિક હતું. નેક્સ્ટ, છપ્પા કાવ્ય સ્વરૂપ આપણને કોની પાસેથી પ્રાપ્ત થાય છે? તો છપ્પાનો એક જ વ્યક્તિ, જ્ઞાની કવિ અખો, બરાબર. યસ, જ્ઞાની કવિ અખો તરીકે ઓળખાય. ઉમાશંકર જોશી અને હસ્તો ફિલોસોફ તરીકે પણ ઓળખવામાં આવ્યો છે અખાને, બરાબર. ઉત્તમ છપ્પાકાર તરીકે પણ એમને ઓળખવામાં આવ્યો છે. નેક્સ્ટ, આગળ જોઈએ. ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા મારી હકીકત, નર્મદ દ્વારા લખાયેલી, બરાબર. મારી હકીકત સત્યના પ્રયોગ ગાંધીજી દ્વારા લખાયેલી છે, બરાબર. અડધે રસ્તે સીધા ચઢાણ, બરાબર. આ છે એ કમા મુનશીની છે, કમા મુનશી દ્વારા લખાયેલી, બરાબર. અડધે રસ્તે સીધા ચઢાણ, સ્વપ્ન સિદ્ધિની શોધમાં, બરાબર, જેવી આત્મકથાઓ છે એ કમા મુનશી દ્વારા લખાયેલી છે. નેક્સ્ટ, આચાર્ય હેમચંદ્રાચાર્ય કયા યુગના સર્જક છે? બરાબર, તો પ્રેમાનંદ યુગ, સાક્ષર યુગ, સુધારક યુગ કે મધ્યકાળ? યસ મિત્રો, મધ્યકાળ છે, મધ્યકાળના સર્જક થઈ ગયા. હવે આવી રીતે મિત્રો સર્જકોને પણ યાદ રાખવાનું છે, કયો સર્જક કયા યુગનો છે. આપણે વિસ્તારથી આની પછીનો જે વિડીયો બનાવશું એ તમામ સર્જકો વિશે જ બનાવશું,
બરાબર, અને યુગ વાઇઝ મિત્રો આપણે તમામ સાહિત્યકારોને ભણીશું. નેક્સ્ટ, ઐતિહાસિક નવલકથાઓ, ઐતિહાસિક નવલકથાઓના લેખકનું નામ શું? મેં હમણાં જ વાત કરી એમ કમા મુનશી. બરાબર, ઘણી બધી ઐતિહાસિક નવલકથાઓ, ખાસ કરીને સોલંકી શાસનને અનુલક્ષીને નવલકથાઓ એના દ્વારા આપણે ગુજરાતી સાહિત્યમાં મળે છે. છપ્પા કયા કવિએ લખ્યા છે? બહુ બધી વાર સવાલ પૂછવાનો. અખો, જ્ઞાની કવિ અખો. ચાપખા સ્વરૂપની રચનાઓ કરનાર સર્જકનું નામ? ચાપખા, ભોજા, ભગત. કટાક્ષ પ્રધાન, આને પણ ચાપખાઓ આપ્યા છે મિત્રો. ભોજા ભગતે પદ્યમાં વાર્તાઓ લખનાર સર્જક તો ગુજરાતી ભાષાની પદ્યવાર્તા પહેલી પદ્માવતી શામળ દ્વારા છે મિત્રો પદ્યવાર્તા લખાયેલી છે. ગુજરાતી સાહિત્યની મહાનવલકથા કોણે લખેલી છે? મહાનવલકથા કોને ગણવામાં આવે છે? સરસ્વતી ચંદ્ર ભાગ 1 થી 4. બરાબર, ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી. નેક્સ્ટ, નરસિંહ મહેતા કઈ રચના ખ્યાત નામ છે? બરાબર, તો નરસિંહ મહેતા છે એ નરસિંહ મહેતા શેના માટે? ભજન અને પ્રભાતિયા માટે જાણીતા છે. યસ મિત્રો. ખંડકાવ્યના જનક તરીકે કોને ઓળખવામાં આવે? તો ખંડકાવ્યનો જનક છે કવિકાંત, મણિશંકર, રત્નજી ભટ્ટ, પૂર્વાલાપ. બરાબર, નેક્સ્ટ, ગુજરાતીની પ્રથમ નવલકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે? તો નંદશંકર મહેતા. બરાબર, ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કઈ? બરાબર, અવારનવાર પૂછાય છે આત્મકથા, તો કે ભાઈ મારી હકીકત. સીધા ચઢાણ, કમા મુનશી, સત્યના પ્રયોગ, ગાંધીજી, બાંધ ગઠડિયા, સંચી મહેતા. બરાબર, સંચી મહેતા એ છે ગઠડિયા સિરીઝ આપી છે. બરાબર, બાંધ ગઠડિયા, છોડ ગઠડિયા, રૂપ ગઠડિયા, રંગ ગઠડિયા, નાટ્ય ગઠડિયા અને સફર ગઠડિયા. બરાબર, જેવી ગઠડિયા સિરીઝ આપી હોય તો ચંચી મહેતા. આ બધી એમની આત્મકથાઓ છે ચંચી મહેતાની. નેક્સ્ટ, આગળ, સિદ્ધહેમ શબ્દાનું શાસન શાનો ગ્રંથ છે? તો કે ભાઈ શાનો ગ્રંથ છે? તો કે વ્યાકરણ ગ્રંથ છે ગુજરાતી ભાષાનો. ચાપખા કયા કવિના જાણીતા છે? તો ચાપખા માટે જાણીતો કવિ કયો છે? ભોજા ભગત મિત્રો. નેક્સ્ટ, કડવા કયા સ્વરૂપમાં આવે? આવી રીતે પણ સવાલ પૂછાય. કડવાની આપણે વાત કરી. બરોબર, ભાઈ સૌ પ્રથમ આખ્યાન સ્વરૂપ છે. આખ્યાન સ્વરૂપમાં કડવા આપણે ભાલણ દ્વારાથી કડવાનું નિરૂપણ થયું હતું. આખ્યાન છે આખ્યાનમાં આ સ્વરૂપ જોવા મળે છે. નેક્સ્ટ, નળાખ્યાનના રચયિતાનું નામ જણાવો. તો નળાખ્યાન છે નળાખ્યાન હમણાં જ આપણે ચર્ચા થઈ પ્રેમાનંદ દ્વારા નેષદ દેશનો રાજા નળ અને દમયંતીની કથા વસ્તુનું આલેખન કરવામાં આવ્યું છે. જીવરામ ભટ્ટ કઈ અમર કૃતિનું પાત્ર છે? બરાબર, ગુજરાતી ભાષાની પહેલું હાસ્ય નાટક છે મિથ્યાભિમાન, દલપતરામ દ્વારા લખાયેલું. એનું અમર કૃતિ છે, એનું પાત્ર છે. નેક્સ્ટ, છપ્પા એટલે શું? 6 પંક્તિની રચના, જેને છપ્પા કહેવાય. અવારનવાર હું બોલતો જ આવ્યો છું. ગુજરાતી સાહિત્યમાં હાઇકુ પ્રચલિત કરનાર કોણ? સોનેરી ચાંદ, રૂપેરી સૂરજ, સ્નેહ રશ્મિ છે. સ્નેહ રશ્મિ દ્વારા ગુજરાતી ભાષાનું પહેલું હાઇકુનું નિરૂપણ થયેલું છે. ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક, તો ગુજરાતી ભાષાનું પહેલું નાટક હોય તો મિત્રો લક્ષ્મી ગુજરાતી ભાષાનું પહેલું નાટક છે. મિથ્યાભિમાન હાસ્ય રસિક નાટક છે. બરાબર, આગ ગાડી ચંચી મહેતા દ્વારા લખાયેલું છે. બરાબર, શોધમાં છે એ અધૂરી રહી ગયેલી રમણભાઈ નીલકંઠની નવલકથા છે. નેક્સ્ટ, આગળ, ભવાઈનો કયો વેશ સૌથી જૂનો વેશ છે? બરાબર, તો પહેલો વેશ છે અસૈદ ઠાકર દ્વારા લખાયેલો રામદેવનો વેશ સૌથી જૂનામાં જૂનો વેશ છે. ચાપખા કોનું વખણાતું સાહિત્ય સ્વરૂપ છે? ફરીવાર અવારનવાર સવાલ આવ્યો છે ભોજા ભગત દ્વારા. બરાબર, નેક્સ્ટ, છપ્પા કોના વખણાય છે? આ પણ અવારનવાર સવાલ આવ્યો છે. અખો, અખાના છપ્પાઓ વખણાય છે. નેક્સ્ટ, કોને ગુજરાતી ભાષાનો પ્રથમ વાર્તાકાર કહેવાય? બરાબર, યસ, તો પ્રથમ વાર્તાકાર જો કહેવાતો હોય તો શામળ ભટ્ટ, જેણે પદ્ય વાર્તાઓ ગુજરાતી ભાષામાં આપી છે. બરાબર, પ્રીતમ છે એ પ્રીતમના મિત્રો પદો જાણીતા છે. શું જાણીતા? યસ, પ્રીતમના પદો જાણીતા છે. પ્રીતમ એક એવો સાહિત્યકાર છે જે જન્મે જ અંધ હતો. પહેલો એવો સાહિત્યકાર જે જન્મે અંધ હતો, તેમ છતાં એમણે ગુજરાતી ભાષામાં એના પદો છે એ પદો આપ્યા છે. બરાબર, ખાસ એમના પદો છે એ પદો ભક્તિ રસથી છે, ભક્તિ રસથી ભરપૂર છે. બરાબર, અખો, અખાના છપ્પન, દયારામથી દયારામની ગરબીઓ વખણાય છે. નેક્સ્ટ, ફાગુ કાવ્યમાં ખાલી જગ્યા મુખ્ય હોય છે. તો ફાગુ કાવ્યમાં શું હોય છે? તો કે વસંત ઋતુનું વર્ણન હોય છે મિત્રો. કેમ કે શૃંગાર કાવ્ય છે ફાગુ, અને વસંત ઋતુ એમાં વર્ણન આપણે જોવા મળે છે. જેથી કરીને વસંત કાવ્ય વસંત ઋતુમાં ઉજવાતું ઉત્સવ એક પ્રકારનો છે ફાગુ કાવ્ય સ્વરૂપ. નેક્સ્ટ, ગુજરાતી સાહિત્યમાં ખંડ સ્વરૂપમાં જનક કોને ગણવામાં આવે છે? ખંડ કાવ્ય કોને આપ્યા છે? તો કે ભાઈ ખંડ કાવ્ય કોને આપ્યા છે? તો કે મણિશંકર ભટ્ટ, રત્નજી ભટ્ટે જે ખંડ કાવ્યો ગુજરાતી ભાષામાં આપ્યા છે. નેક્સ્ટ, અખો ક્યાં સાહિત્ય સ્વરૂપ માટે જાણીતો છે? ઘણાઈ ગયેલો સવાલ છે મિત્રો છપ્પાઓ માટે. સોનેટનો ઉદ્ભવ ક્યાં થયેલો ગણાય? તો સોનેટ
આપણે વાત કરીએ એમ કે ઇટાલીમાંથી સોનેટ આવ્યો અને હાઇકુ હોય તો જાપાનથી જાપાનમાંથી આવેલું છે. મિત્રો આ બધા સવાલો અત્યાર સુધી પૂછાઈ ગયેલા સવાલો છે. બરાબર. હાઇકુમાં કેટલી પંક્તિઓ હોય છે? હમણાં જ વાત કરી, હાઇકુમાં કેટલી પંક્તિ હોય? 3 પંક્તિ. કેમ કે પહેલા 5 પંક્તિ હોય, પછી 7 પંક્તિ હોય અને પછી 5 પંક્તિ. આવી રીતે 17 અક્ષરમાં લખાતું સાહિત્ય સ્વરૂપ હોય તો એ હાઇકુ છે મિત્રો. બરાબર. તો આ રીતે ગુજરાતી સાહિત્ય છે, ગુજરાતી સાહિત્યમાં ઘણા બધા સવાલો છે. ગુજરાતી ભાષાની ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા, આપણે ઘણી બધી વાત થઈ ગઈ છે. બરોબર. તો મારી હકીકત અડધે રસ્તે છે, એ અડધે રસ્તે કમા મુંચી છે, અડધે રસ્તે સીધા સડાન, સ્વપ્ન સિદ્ધિની શોધમાં. બરોબર. સ્મરણ યાત્રા છે કાકા સાહેબ કાલેલકરની છે અને સત્યના પ્રયોગ ગાંધીજી બની છે. બરોબર. તો મિત્રો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો? બરોબર, કોમેન્ટ જરૂરથી કરજો. બની શકે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બીજા મિત્રોને શેર કરો, જેથી કરીને તમામ મિત્રો છે આનો લાભ છે એ વધુ ને વધુ લઈ શકે. બરોબર. આ ઉપરાંત તમને કયા સાહિત્યકારનો વિડીયો છે બનાવવાની જરૂર લાગે છે એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કરજો. વિચારું છું કે તમામ સાહિત્યકારો છે આપણે વિડીયો સ્વરૂપમાં લાવીએ. બરાબર, જેથી કરીને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ એનો લાભ લઈ શકે. બરાબર. જરૂરથી મિત્રો મને કોમેન્ટ કરજો કે મારો વિડીયો તમને કેવો લાગ્યો. બરાબર. ખૂબ ખૂબ આભાર મિત્રો. થેન્ક યુ સો મચ. મળી